સાયબરની વાત કરીએ શું હતું? રેન્સમવેર. રેન્સમવેર ને ગુજરાતીમાં શું કહેતા હતા? ખંડણી કહેવાય, વન ટાઈપ ઓફ. એમાં શું કરશે? पैसा मांगते हैं, क्या बेटा मेरे कब्जे में, लाइक ધેટ. ઓકે, તો રેન્સમવેર માં કે ધારો કે તમારી એક ડેન છે, ડેન એટલે લોકલ એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક. તેનાથી મોટી મોટી કંપનીઓ છે, એના બિલ્ડિંગમાં જે કોમ્પ્યુટર હોય બધા એક જગ્યાએ એક સાથે જોડાયેલા હોય, કનેક્ટેડ હોય. તો એ લોકો શું કરે, આમાં વાયરસ નાખે, આખા બધા જે કોમ્પ્યુટર છે, આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમને લોક કરી નાખે. બરાબર, સિસ્ટમ લોક કરીને તમને ફોન કરે, आपकी सिस्टम लॉक कर दिया है, આપી દઈએ, બંધ થઈ જાય, ખોલ દે લોકો. તો પૈસા ના આપીએ તો આપણને ટાઈમ લિમિટ આપે, 10 घंटे का टाइम दे रहा हूँ. બરાબર, 10 ઘંટા પછી કઈ ન બચે. બિટકોઈન માંગે છે, તો બિટકોઈન થી ત્યાં સારું યાદ કરાયું. બરાબર, તો આ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. એના પછી અમુક શબ્દ આવે છે જેમ કે બિટકોઈન. સુની રહે કहीं पे? બરાબર, તો બિટકોઈન માટે યાદ રાખીશું આપણે કે બિટકોઈન જે છે એના પર કામ કરે છે. બિટકોઈન કામ કરે છે બ્લોકચેન ટેકનોલોજી પર. ટેકનોલોજી પર, બ્લોકચેન ટેકનોલોજી પર, ટેકનોલોજી, બ્લોકચેન ટેકનોલોજી. બિટકોઈન એક શું, એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી, ક્રિપ્ટોકરન્સી કયા ફોર્મમાં હોય? ડિજિટલ ફોર્મમાં. આપણે પૈસા મળે નહીં, યુએસડી એટલે યુએસ ડોલર થયું, પણ કયા ફોર્મમાં હોય? આ ડિજિટલ ફોર્મમાં. બરાબર, અને બિટકોઈન માટે તમે લોકો ઇકોનોમીમાં ભણશો કે સતોશી નાકામોટો નામનો એક માણસ હતો. નામ છે? બરાબર, તો સતોશી નાકામોટો એકવાર બેહીને વિચારાય તો ચાલુ કર્યું કોમ્પ્યુટર પર જ. બરાબર, એમાંથી બનાવતો ગયો, બહુ બધા હાર્ડ ડિસ્ક, એનાથી એને બ્લોકચેન ટેકનોલોજી કરન્સી ધીરેનું માર્કેટ આવવા લાગ્યું. બરાબર, એટલે એના નામ પરથી. હવે એક માણસ કયો હતો? ડોન્ટ નો, કોઈ. બરાબર, એકદમ એનોનિમસ માણસ, જાન શખ્સ હોય, એના નામ પરથી હજી નહીં ખબર પડી. એના નામ પરથી આપણે આનો જે યુનિટ છે બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટોકરન્સી, તો રાખીએ છીએ આપણે, રાખીએ છીએ. એટલે બ્લોકચેન ટેકનોલોજી નો મતલબ શું થયો સર? આપણે એક એવા પ્રકારની બનાવી શકીએ, એવા પ્રકારની શું બનાવી શકીએ? કરન્સી, એટલે કે એવા પ્રકારનું ચલણ બનાવી શકીએ. કેવા પ્રકારનું ચલણ બનાવી શકીએ? કેવા પ્રકારનું? ડિજિટલ. કેવા પ્રકારનું? ચલણ. પરંતુ આ તો ગેરકાનૂની છે ઇન્ડિયામાં. બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટોકરન્સી, બિટકોઈન, આ બધું, આની પર તમારે ટેક્સ, હાઈ ટેક્સ આપવો પડે. બરાબર, અને આનો ચલણ થઈ શકે નહીં. કેમ? કારણ કે આમાં મેઇનલી તત્વ શું રહેલું હોય? એનોનિમિટી હોય. કેમ? તમે આઈડેન્ટિટી ના ખબર પડી, ઓળખ છુપાવી શકો, કરી શકો, ઓળખ છુપાવી શકો. એટલે સાંભળ્યું ને પેલું દિલ્હી વાળું? બરાબર, ટેરરિસ્ટ, ખબર નહીં હજી આવી ગયું ફાઇનલ? ટેરરિસ્ટ કારમાં બ્લાસ્ટ થયો છે, સીએનજીમાં, એવું કઈ એવું લાવવું હોય તો એમ કારમાં બ્લાસ્ટ કરાય. એ જ જગ્યા પર ખૂબ ભીડ હોય છે. પણ 13 જણા ઓફિશિયલ ન્યૂઝ જોયા, 13 હતા. ના, રાતે મેં લગભગ 10 સાડા 10 જ જોયા હતા, 13 થઈ ગયા હતા. તો આપડી આઈબી એ લોકો આપણે, પણ આપણે, મેં તમને અત્યારે કેમ યાદ કરાવી એ વસ્તુ? એનો તમે ઉપયોગ, ઓળખ ના છુપાવી શકાય, તો આનો હું પૈસા ગમે ત્યાંથી ગમે ત્યાં વાપરી શકું? મતલબ નહીં. બરાબર, કોઈ મતલબ નહીં. એટલે આનાથી ટેરરિસ્ટ ફંડિંગ બી થઈ શકે.
ટેરરિસ્ટ ફંડિંગ નો મતલબ શું થાય? આતંકવાદને નાણાં પૂરા પાડવા, બરાબર. એના પછી બીજું એક શબ્દ આવે છે મની લોન્ડરિંગ. હવાલા સાંભળ્યું છે? હવાલા એ મની લોન્ડરિંગ, હવાલા. આ બધામાં શું કહેવાય? અહીંથી પૈસા જઈ શકે, કોઈ એની ગુપ્તતા રહે, ગુપ્તતા રહે, પણ એની કોઈ ઓળખ મળે, એની કોઈ લિંક મળે નહીં, બરાબર. તો એટલા માટે આ સેફ નથી, બિટકોઇન સેફ નથી. પરંતુ આપણે એ વસ્તુને સુધારી, એ વસ્તુમાં કંઈક કરી અને એના પરથી આપણે જો આપણા દેશનું કોઈ ડિજિટલ ચલણ બનાવ્યું, જેમ એક કન્સેપ્ટ આવે છે એને કહેવાય સીબીડી, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, રાષ્ટ્રીય બેંકની ડિજિટલ ચલણ, રાષ્ટ્રીય બેંકનું ડિજિટલ ચલણ, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ચાઇના વાળા બનાવ્યું, ક્યાં બનાવી રહ્યું છે? આરબીઆઈ અમે બ્લોકચેન ટેકનોલોજી કરીને સીબીડી, બરાબર, તેનો ઉપયોગ આપણે સીબીડી માટે કરી શકીએ. ના હવે તો તમારે એટલો આઈડિયા રહેવો, ઘણી બધી વસ્તુમાં આવી રીતે બ્લોકચેન ટેકનોલોજી ડેટા અને જ્યાં માહિતીની હોય એ અને એક મેઇન શું છે બિટકોઇનનું, એ રેકોર્ડ નથી મળતો, બરાબર. અને એક જગ્યાએ ડેટા સ્ટોર નહીં હોતો, અલગ અલગ જગ્યાએ સ્ટોર કરવો પડે, બરાબર. હા, અલગ અલગ જગ્યા, એ વર્લ્ડ વાઇડ સર્વર તો ઠીક છે, પણ એના સિવાય પણ એ તમારો ડેટા પર્ટિક્યુલર, જેમ કે પર્ટિક્યુલર એક ડેટા છે, બરાબર, એક ડેટા પણ એક જગ્યાએ સ્ટોર ના હોય, અલગ અલગ જગ્યાએ રહે, નવો આવે જૂનો ગયો, નવો આવે જૂનો ગયો, ટાઈપની. તો આપણને બ્લોકચેન ટેકનોલોજી આઈડિયા હોવો જોઈએ. હા, બ્લોકચેન ટેકનોલોજી સાંભળેલું. હવે બ્લોકચેન ટેકનોલોજી પછી એઆઈ વાળું મેં તમને કહ્યું હતું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંઈક ભણાયા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? એઆઈ. અને એઆઈ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, કેટલું ઇન્ટેલિજન્સ છે આપણી જોડે, બરાબર. એના પછી એક બીજો શબ્દ આવે છે એમએલ, જેને કહેવાય મશીન લર્નિંગ, કહેવાય મશીન લર્નિંગ, બરાબર. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને મશીન લર્નિંગ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાત કરીએ આપણે, શું હોય કે માણસો દ્વારા એક ટાસ્ક બનાવ્યું, બરાબર, એક ટાસ્ક બનાવ્યું આર્ટિફિશિયલ. હવે એ પ્રોગ્રામ, ટાસ્ક છે એ પ્રોગ્રામને તમે કોઈ ટાસ્ક આપો, એ પ્રોગ્રામને તમે કોઈ ટાસ્ક આપ્યું, એ પ્રોગ્રામ પોતાનું દિમાગ લગાવ્યા વગર, પોતાનું ના વાપરે, બાકી એની જોડે હોય ન હોય, બરાબર. એ શું કરશે કે જે આપણી જોડે પડ્યું છે, જે આપણે એનો પ્રોગ્રામ ફિટ કર્યો છે, જે આપણે આપ્યું છે, બરાબર, એ ટાસ્ક એને આપવામાં આવશે. એ ટાસ્કની સામે એનું જેટલું થઈ શકે એટલું થઈ શકે એટલું, મતલબ 100% શ્યોરિટી તો ના હોય, હ્યુમન બ્રેઇન જેમ તો કામ કરે નહીં એ, બરાબર, પરંતુ એની ઇન્ટેલિજન્સનો થોડો ઘણો યુઝ કરીને કે આ વસ્તુ ચેન્જ કરી શકે જાતે એના દ્વારા જે તમને પાછું આપવામાં આવે એને શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર, કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો શું છે મશીન લર્નિંગ? એ એના પર, એ પણ હ્યુમન પર ડિપેન્ડેડ, કે હ્યુમને એક તમારે પ્રોગ્રામ ડિસાઇડ કરીને આપવો પડે, બરાબર. તો નાના નાના શબ્દો છે, જસ્ટ કે ક્યાંક એક્ઝામમાં દેખાઈ ગયા તો એવું ના થાય કે, બરાબર. એના પછી બીજું આવે છે ઇન્ટરનેટ ઓફ થિંગ, આઈઓટી. ખાલી શબ્દ છે, રાખો આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ, બરાબર. આ શબ્દ સાંભળ્યો હશે, કોઈ સાંભળ્યો છે ફોન વાળા? સ્માર્ટ હોમ્સ નો કન્સેપ્ટ છે આઈઓટી. સીરી, એલેક્સા, હા, એ શું છે? નાના હતા ત્યારે ખબર એક પેલું આવતું હતું, પાંજરું આવતું હતું, આમ તાલી પાડે તો પાંજરામાં અવાજ આવતો હતો,
સર અમે એ જમાનાના જે સોંગ વાગવા આ બધી વાતો આપણે કરી, બરાબર. ચલો અહીંયા સુધી થઈ. હવે અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? એના પછી બીજા એક શબ્દ આવે છે, 2-3 શબ્દો હું તમને કહી દઉં ખાલી, કે એક શબ્દ આવે છે મેટાવર્સ. શું હોય મેટાવર્સ એટલે? એક ડિજિટલ વર્લ્ડ બનાવેલું છે. કેવું વર્લ્ડ? ડિજિટલ વર્લ્ડ. તમારે એનું એક્સેસ લેવાનું, તમે એની અંદર એન્ટર થયા, એન્ટર થયા પછી તમે શું કરો છો? ત્યાં તમે તમારી દુકાન ખરીદી શકો, ત્યાં તમે તમારો ધંધો કરી શકો, ત્યાં તમે જમવા જઈ શકો હોટેલમાં, ત્યાં તમે ફ્રેન્ડ્સ જોડે જઈ શકો, એડવેન્ચર કરી શકો, બધી જ વસ્તુ તમે ત્યાં કરી શકો. કહેવાય છે મેટાવર્સ. આપણને ખબર છે આપણું શું છે? યુનિવર્સ, બ્રહ્માંડ, યુનિવર્સ, બરાબર. યુનિવર્સની સામે શું બનાવ્યું છે? મેટાવર્સ, વિચ ઇઝ ડિજિટલી એક્ઝિસ્ટિંગ, મતલબ ડિજિટલ છે. પડે છે ને ખબર? તો મેટાવર્સ. એના પછી બીજો એક શબ્દ આવે છે વર્ચ્યુઅલ. વર્ચ્યુઅલ રિયાલિટી, વીઆર. વર્ચ્યુઅલ રિયાલિટી સાંભળો છો શબ્દ? વર્ચ્યુઅલ રિયાલિટી હોય બટ ઇમેજનરી. ખબર તમને એક ડબલા આવે છે અહીંયા આવડા મોટા પહેરવાના, વીઆર બોક્સ, એ વર્ચ્યુઅલ રિયાલિટી બોક્સ કહેવાય. એટલે તમે પહેર્યું એટલે તમને શું લાગે? તમે મૂવી જોઈ રહ્યા છો, ટાઈગર શ્રોફ અહીંયા જ લાતમાં, અહીંયા લાત આવી, અહીંયા કેવી રીતે, બરાબર. તેને કહેવાય વર્ચ્યુઅલ રિયાલિટી. પડી ખબર? એના પછી બીજો શબ્દ આવે છે જેને કહેવાય ઓગમેન્ટેડ રિયાલિટી, એઆર, બરાબર. બીજો શબ્દ આવે જેને કહેવાય ઓગમેન્ટેડ રિયાલિટી. ઓગમેન્ટેડ રિયાલિટી નો મતલબ શું? કે મારું આ ઘર છે, મારે એને ડિઝાઇન કરવું છે, તો હું મારા ઓગમેન્ટેડ રિયાલિટી થી જોઈશ કે અગર હું આના અહીંયા આ પ્રકારનું સેલ બનાવું, આ પ્રકારનો કબાટ બનાવું તો કેવો લાગશે, અહીંયા બેડ બનાવું તો બેડ કેવું લાગશે, બરાબર. કયા કલર, કયો કલર કોન્ટ્રાસ્ટ થશે, બરાબર. જે છે નહીં પણ એ ઇમેજિનરી તમને બતાવી દે, તેને કહેવાય ઓગમેન્ટેડ રિયાલિટી. પડી ખબર? વોટ ઇઝ મેટાવર્સ, વોટ ઇઝ ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ વોટ ઇઝ વર્ચ્યુઅલ રિયાલિટી, બરાબર. તો આમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે, એટલા માટે થોડું ધ્યાન. હવે આજે આપણે ચાલુ કરીએ બ્રહ્માંડ વિશે ભણીએ. બ્રહ્માંડ એટલે કે આપણે બાકી રહી ગયું હમણાં મેં તમને કહ્યું ને મેટાવર્સ. મેટાવર્સ આપણે બનાવ્યું, યુનિવર્સ કોણે બનાવ્યું? ખબર નહીં. ખબર છે? બ્રહ્મદેવ કહીએ છીએ, કઈ આપણે તો આપણે બ્રહ્મદેવ કહીએ છીએ. યુરોપ વાળા થોડી કહે છે કે હા બ્રહ્મદેવ બનાવ્યું, પેલા દાઢી વાળા દાદા હતા બેઠેલા એમને બનાવ્યું. એ લોકો તો એવું કહેતા નથી ને, બરાબર. તો કહેવામાં આવે છે કે યુનિવર્સનું જે નિર્માણ થયું એક બિગ બેંગ થિયરીના આધારે. સાયન્ટિસ્ટો કહે છે કે બિગ બેંગ થિયરી થઈ, એક પદાર્થ હતો, એનું એક્સપ્લોઝન થયું, એની અંદર એટલા એટમ નહીં હતું કે એટલો પ્રચંડ ધમાકો થયો, એટલી ઉર્જા વિસ્તૃત થઈ કે આજુબાજુમાં ચાલુ થયું, બરાબર. બ્રહ્માંડની આ સંકલ્પના આપે છે. એક વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું તમે? હબલ. ક્યાં સાંભળ્યું હતું? વૈજ્ઞાનિકનું નામ તમે સાંભળશો, ક્વોલિટીમાં તો સાંભળશો નહીં. હબલ, ખગોળશાસ્ત્રી. ખગોળશાસ્ત્રી એટલે જમીન વિશે જાણકારી મેળવતો. ખગોળશાસ્ત્રી એટલે અવકાશની જાણકારી. હબલ પરથી કંઈક બીજું હતું. हबल टेलीस्कोप, ऐसा कहीं पढ़ा था? जेम्स वेब टेलीस्कोप, हबल टेलीस्कोप, આવવું પડે, બરાબર. હબલ ટેલિસ્કોપ, આના નામ પરથી જ આપણે હબલ, આ જે એ જ હબલ છે કે જેના નામ પરથી આપણે એ હબલ ટેલિસ્કોપનું નામ રાખ્યું. તો હબલ નામના સાયન્ટિસ્ટ શું કહે છે કે બ્રહ્માંડ જે છે એ વિસ્તૃત થઈ રહ્યું છે, દિવસ જાય છે, ફેલાતું જાય છે.
ખાતા પીતા જેમ આપણે ફેલાય ને એવી રીતે બ્રહ્માંડ પણ દિવસે ફેલાતું જાય. બરાબર. સાથે સાથે બીજી એક વસ્તુ યાદ રાખીશું, આઇન્સ્ટાઈનની. આઇન્સ્ટાઈન વાળા કાકા આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને એક સિદ્ધાંત આપ્યો જેને કહેવાય સાપેક્ષવાદનો સિદ્ધાંત. આ યાદ રાખજો. સિદ્ધાંત સાપેક્ષવાદનો સિદ્ધાંત જેને કહેવાય રિલેટિવિઝમ થિયરી કે રિલેટિવ થિયરી. બિગ બેંગ થિયરીની વાત કરીએ. બિગ બેંગ થિયરીથી બ્રહ્માંડનું નિર્માણ થયું. હવે બ્રહ્માંડનું નિર્માણ થયું એટલે બ્રહ્માંડમાં કઈ કઈ વસ્તુઓ જે જોઈશું આપણે. તો બ્રહ્માંડની વાત કરીએ સૌથી પહેલા આપણે કઈક મજા લઈએ છીએ. બ્રહ્માંડ. બ્રહ્માંડમાંથી શું બનશે? બ્રહ્માંડથી બ્રહ્માંડથી ગંગાથી ગંગા. ઘણી બધી દૂધ ગંગાઓ ભેગી થઈને શું બનાવશે? આકાશ ગંગા. ઘણી બધી આકાશ ગંગાઓ ભેગી થઈને શું બનાવશે? દૂધ ગંગા. હા, બ્રહ્માંડ. બરાબર. અને પેલા આના કરતા બ્રહ્માંડ ઘણા બધા બ્રહ્માંડ છે. ઘણા બધા બ્રહ્માંડ છે. બરાબર. બ્રહ્માંડ વિસ્તૃત થઈ રહ્યું છે. બ્રહ્માંડ કેવા છે? એક જ બ્રહ્માંડ નહીં કે એક જ બ્રહ્માંડ છે. ના, ઘણા બધા છે. તેનો મતલબ શું થયો? As per you said, there is lots of બ્રહ્માજી too. બ્રહ્માજીએ બનાવ્યું છે. એક બ્રહ્માંડ જો બ્રહ્માએ બનાવ્યું તો બીજા બધા બ્રહ્માંડ કોને બનાવ્યા હશે? બ્રહ્માજીએ. બીજા બધા ઘણા બ્રહ્માજી હશે. તો બ્રહ્માંડ, આકાશ ગંગા. શું છે? આકાશ ગંગા પછી શું આવે છે? દૂધ ગંગા. બરાબર. આકાશ ગંગાને શું કહીએ છીએ આપણે? ગેલેક્સી. ગેલેક્સી. દૂધ ગંગાને વેવ. આકાશ ગંગા ગેલેક્સી અને દૂધ ગંગા મિલ્કી વે. હવે દૂધ ગંગામાંથી બે વસ્તુ બને પાછી. દૂધ ગંગામાંથી શું બનવાનું? તારાઓ બને અને તારામંડળ બને. તારાઓ એટલે તારામંડળ. તો જે નોર્મલ જે તારાઓ હોય તારાઓ, બીજું તારામંડળ. તારામંડળ એટલે જેમ કે બીજા બધા તારાઓ અને આપણું સૂર્ય મંડળ. બરાબર. બીજા બધા તારાઓ અને આપણું સૂર્ય. તારામંડળમાં કયું યાદ રાખીશું? સૂર્યમંડળ. તારામંડળમાં સૂર્યમંડળ. સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્યમંડળમાં શું જોવા મળે તમને? પ્લાનેટ્સ. હા, તો તારાઓને શું કહેવાય? સ્ટાર્સ. હા, તારામંડળ એટલે ગ્રુપ ઓફ સ્ટાર્સ. સૂર્યમંડળ એટલે સોલાર સિસ્ટમ ઓર આને કહેવાય સ્ટાર સિસ્ટમ. તારામંડળને સ્ટાર સિસ્ટમ પણ કહી શકીએ. સૂર્યમંડળને સોલાર સિસ્ટમ. બરાબર. એનામાંથી શું જોવા મળશે તમને? ગ્રહો. ગ્રહો મતલબ પ્લાનેટ. ગ્રહો મતલબ પ્લાનેટ. જેમ કે આપણે વાત કરીએ સૌથી પહેલા. બરાબર. પછી શું આવે? પછી સર ગુરુ આવે. અહીંયા શું લખવાનો? કેમ? બહારની વાત નહીં કરતા. પછી પાછું પૃથ્વી આવે. પછી મંગળ. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. બરાબર. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આવી ગયા. એના પછી વાત કરીએ આપણે. હવે કયો આવશે? ગુરુ. પછી શનિ. પછી યુરેનસ. ક્યાં? યુરેનસ. યુરેનસ પછી નેપચ્યુન. ને લાસ્ટમાં પ્લુટો. સેટર્ન એટલે શનિ, જુપિટર એટલે ગુરુ, માર્સ એટલે મંગળ, અર્થ એટલે પૃથ્વી, વિનસ એટલે શુક્ર અને મર્ક્યુરી એટલે બુધ. મર્ક્યુરી એટલે હા, એટલે જીવનમાં આન જેવું હોવું જોઈએ. જેવું મતલબ નહીં. મેં કંઈક સાંભળેલું હતું.
ખબર નહીં, પણ એ બહુ સારો કોન્ટેક્ટ એવું હોવું જોઈએ. પહેલા સાયન્ટિસ્ટો કીધું પ્લુટો ગ્રહ છે, આઈ ડોન્ટ કેર. સાયન્ટિસ્ટો કીધું કે પ્લુટો ગ્રહ નથી, આઈ ડોન્ટ કેર. મને કોઈ તકલીફ જ નહીં, તમે ગ્રહ માનો ના માનો, હું તો મારી જગ્યાએ બરાબર જ છું. બરાબર, તેને ગ્રહ માને છે નહીં માનતા. અત્યારે એવું છે કે પણ એને આપણે શું કહી દઈએ, વામન ગ્રહ પણ કહી શકીએ. સમજાવું કેમ? તો અહીંયા સુધી ખબર પડી? બરાબર, આ વસ્તુ. આની સાથે સાથે બીજું શું હોય? તારામંડળ થઈ ગયું, તારાઓ થઈ ગયું. બરાબર, કોઈ જેમ કે ઉલ્કાઓ. ઉલ્કા કા નામ સુના હે? का पिंड. का पिंड. નાના મોટા પથ્થરો જે તમારા અવકાશમાં રહેલા, જેને કેલેસ્ટ્રિયલ બોડી કહેવાય. બરાબર, જે અવકાશમાં રહેતા હોય નાના મોટા પથ્થરો હોય. બરાબર, કોમેટ્સ એટલે ધૂમકેતુ. નામ લખો એટલે ખબર પડે. બે ઇંગ્લિશ મીડિયમ વાળા ભેગા થયા હવે. બરાબર, તો આવી રીતે આ બધા તો બરાબર ને, આ બધા તો વાંધો નહીં ને. ચલો હવે ઉલ્કાપિંડ અને નાના મોટા જે પથ્થરો, એસ્ટેરોઇડ. એસ્ટ્રોઇડ, જે એસ્ટેરોઇડ છે. બરાબર, હવે શું થાય છે અહીંયા કે આ બે વસ્તુને મેં અલગ અલગ લખી છે, આને અને આને. કેમ અલગ અલગ લખી છે? સર, આ બંનેની વચ્ચે એક પટ્ટો છે. જેમ આપણે વાત કરીએ, આગળ જોઈએ. આ ખબર પડી કે બ્રહ્માંડ સિસ્ટમ કેવી રીતે કામ કરી રહી છે? કેવી રીતે કામ કરી રહી છે? ત્યાં સર મેં કહી દીધું મારો મારો સૂર્ય છે, સન. આ જે સૂરજ દાદા છે, સૂરજ દાદા સૌથી પહેલો મને કયો મળશે? મર્ક્યુરી. મર્ક્યુરી પછી મને કયો મળશે? શુક્ર. શુક્ર પછી પૃથ્વી પછી મંગળ. બરાબર, અહીંયા પહોંચો હું. એટલે હવે અહીંયા મને શું જોવા મળે છે? સર, અહીંયા તમને જોવા મળે છે એક પટ્ટો. જોવા મળે છે પટ્ટો. બરાબર, પટ્ટો જોવા મળે છે મને. એના પછી મને શું જોવા મળશે? ગુરુ, શનિ, વેનસ, નેપચ્યુન. આ જોવા મળશે. પડી ખબર અહીંયા સુધી? હવે આ જે પટ્ટો જોવા મળે છે, એ પટ્ટો શેનો? આ પટ્ટાને જે ગુજરાત ઇંગ્લિશમાં કહેવાય છે એસ્ટેરોઇડ બેલ્ટ. કહેવાય છે આને? ત્યાં તમને શું છે? નાના મોટા પથ્થરો, નાના મોટા અવકાશીય પિંડ એક મોટી શૃંખલામાં ફરતા જોવા મળે. પડી ખબર? તેને કહેવાય એસ્ટેરોઇડ બેલ્ટ. તો આપણાથી અહીંયાથી ક્વેશ્ચન શું બને આપણા માટે? એસ્ટેરોઇડ બેલ્ટ કયા ગ્રહો વચ્ચે જોવા મળે? કયા ગ્રહો વચ્ચે જોવા મળે? મંગળ અને શનિ વચ્ચે. બીજી વસ્તુ શું કહી શકીએ? કે સર, બીજી વસ્તુ તમે એ કહી શકો છો અહીંયાથી કે જે આ ગ્રહો છે બધા, અહીંયા રહેલા ગ્રહો છે, હા, અને આ ગ્રહો કેવા છે બધા? આ ગ્રહોના જો તમે બંધારણ જોશો, આ ગ્રહોના બંધારણ, તો આ ગ્રહોના બંધારણ લગભગ પૃથ્વી જેવા જ છે. કદ નાનું, ઘનતા. કેવું બંધારણ? પૃથ્વી જેવું બંધારણ કહી શકીએ આપણે. પહેલી વસ્તુ. શું કહી શકીએ? અહીંયાથી આ બાજુ છે એટલે અંદરની બાજુ છે, આના આંતરિક ગ્રહ પણ કહી શકું હું. આંતરિક ગ્રહ. કેવા ગ્રહ? આંતરિક. નાની આ બાજુ છે એટલે આને કેવા કહી શકું? બાહ્ય ગ્રહો. કયા ગ્રહો? બાહ્ય ગ્રહો. બરાબર, હવે આ જે આંતરિક ગ્રહો છે, પૃથ્વી જેવું બંધારણ એટલે ટેરિટોરિયલ પ્લાનેટ કહેવાય એને. ટેરિટોરિયલ પ્લાનેટ, અર્થ જેવું. બરાબર, અને આનો જે બાહ્ય ગ્રહો છે,
આનું જે બંધારણ છે એ મોટા ભાગે તમને કેવું જોવા મળે છે? ગુરુ જેવું. તેના જેવું જોવા મળે છે? ગુરુ જેવું. તો અહીંયાના જે ગ્રહો છે એને શું કહેવાય? જોવિયન પ્લાનેટ. જોવિયન પ્લાનેટ કહેવાય એને, જોવિયન પ્લાનેટ. ઓકે, તો અર્થ જેવું અને ગુરુ જેવું બંધારણ આપણને જોવા મળતા પ્લાનેટ જોવા મળે એને શું કહેવાય? જોવિયન પ્લાનેટ. પડી ખબર અહીંયા સુધી? ડાઉટ કોઈ? બરાબર. હવે આપણી વાત કરીએ કે આપણું જે આકાશગંગા છે, પૃથ્વીની જે આકાશગંગા, તે કઈ છે? થોડા નજીક. પૃથ્વીની આકાશગંગાની વાત કરીએ, મંદાકિની. મંદાકિની આકાશગંગા, મંદાકિની. અને સૌથી નજીક કઈ આવેલી છે? તો અનામિકા. પડી ખબર અહીંયા સુધી? ડાઉટ? બરાબર. પૃથ્વીની નજીક આકાશગંગા, સોરી, પૃથ્વી કઈ કઈ આકાશગંગામાં છે? મંદાકિનીમાં. ઓકે, નજીક કઈ આવેલી છે? દેવયાની આવેલી છે. દેવયાની. ઓકે, દેવયાની. પડી અહીંયા સુધી ખબર? હવે એક આ વસ્તુને લઈએ, એના પછી આપણે બીજું જોઈએ. તારાઓની વાત કરીએ આપણે તો પહેલા થોડા તારાઓ જોઈ લઈએ. તારાઓની જે ચર્ચા કરી, તારાઓ શું હોય? વન ટાઈપ ઓફ સન. શું સન જ છે કે પોતે એક તારો જ છે? બરાબર. ખબર પડી એનાથી આપણને? પોતાનો પ્રકાશ હોય. તારાઓમાં શું હોય? પોતાનો પ્રકાશ હોય. બરાબર. પોતાના પ્રકાશની સાથે સાથે એમાં શું પોતાનો પ્રકાશ કેમનો હોય? પેલો શું છે? પોતાનો પ્રકાશ. પ્રકાશ આવે ક્યાંથી? ગ્રહોની વાત કરીએ તો ગ્રહોનો પોતાનો પ્રકાશ હોય? ના હોય. ગ્રહોને પોતાનો પ્રકાશ હોય. ગ્રહો પોતે લાઈટ ના કરી શકે. તારાઓ પોતે લાઈટ. હવે તારાઓમાં જે પોતાનો પ્રકાશ છે ક્યાંથી આવી રહ્યો છે? તો તારાઓમાં શું રહેલું હોય? એનું શું થશે? સંલયન. પ્રક્રિયા થાય સંલયન. સંલયન અને વિખંડન બે પ્રક્રિયા થાય. બરાબર. મેં તમને ન્યુક્લિયર રિએક્શનમાં સમજાવી હતી આ કે બે વસ્તુ ભેગી થાય, બે એટમ છૂટા પડે, બે એટમ ભેગા થાય, બે એટમ છૂટા પડે. બરાબર. તો જે હાઇડ્રોજન હાઇડ્રોજનની સંલયન પ્રક્રિયા થઈને હિલિયમ બને, એમાંથી શું થાય છે તમારી? હવે જયારે પ્રક્રિયા થઈ, જયારે સંલયન પ્રક્રિયા થઈ, ધારો કે એક અણુ હતો, આ બીજો અણુ હતો, આ બે અણુ બંને શું થયું? અહીંયા ભેગા થઈને એક થયા. જયારે ભેગા એક થયા ત્યારે અહીંયાથી એક એનર્જી રિલીઝ થશે. એનર્જી એટલે કે ઉર્જા મુક્ત થશે. અને એ ઉર્જા મુક્ત કયા સ્વરૂપે હશે? તરંગ સ્વરૂપે, વેવ સ્વરૂપે. બરાબર. એટલે એ આપણા માટે શું દેખાડે છે? લાઈટ. આપણને શું દેખાડે? કલર, પ્રકાશ. પડી ખબર? એ જે ઉર્જા મુક્ત થઈ રહી છે એ ઉર્જા પ્રકાશ સ્વરૂપે તમારે તમને એ ઝળહળતું દેખાય. એના માટે તારા આપણને કેવા દેખાય? ઝળહળતા. કેવા દેખાય? ઝળહળતા. તારા ઝળહળતા દેખાય તો ખબર પડી ગઈ. એના પછી બીજો કન્સેપ્ટ આપણે ભણ્યા હતા, તારાનું ટમટમવું. તેના લીધે ટમટમે? વક્રીભવનને લીધે. તેના લીધે ટમટમતું વાતાવરણીય વક્રીભવનને લીધે તારાઓનું ટમટમવું. પછી અમને યાદ નહીં રહે. બરાબર. શેના લીધે? તારાઓના પ્રકાશના વક્રીભવનને. તેના લીધે પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને. વક્રીભવન યાની રિફ્લેક્શન. બરાબર. તો સંલયનની પ્રક્રિયા થાય, એના લીધે આપણને શું જોવા મળે છે? કે તારાઓનો પ્રકાશ જોવા મળે. હવે આ હાઇડ્રોજન અને હિલિયમની સંલયન પ્રક્રિયા થઈ રહી છે. આ પ્રક્રિયા તો અંદર ચાલતી જ રહેવાની. હવે આ પ્રક્રિયા અંદર ચાલતી રહેતી હોય તો ન્યુક્લિયર રિએક્ટર પ્રક્રિયા થઈ રહી છે, ન્યુક્લિયર પ્રક્રિયા થઈ રહી જાય રહ્યા, સંલયન પ્રક્રિયા એટલે. બરાબર. એ પ્રક્રિયાને પરિણામે તમને શું જોવા મળશે? એનર્જી જોવા મળશે. અને એનું તાપમાન પણ કેવું જોવા મળશે? વધારે. પડી ખબર? તો સનનું તાપમાન કેવું જોવા મળે છે આપણને? ઘણું વધારે. ડાઉટ? પહેલી વસ્તુ એ થઈ ગઈ. સર હવે આ હાઇડ્રોજનની જે પ્રક્રિયા થઈ રહી છે અંદર, સંલયન પ્રક્રિયા, એ સંલયન પ્રક્રિયા રોકાઈ બી તો શકે છે.
તો કે એક જગ્યા જેમ કે એક તારો છે મારી જોડે, આપણને અહીંથી દેખાયા હોય એટલે આ જે પ્રક્રિયા છે સંલયન પ્રક્રિયાઓ, એ સંલયન પ્રક્રિયામાં બંધ થઈ ગઈ, એમાં પતી રહી. બરાબર, સંલયન પ્રક્રિયાનું પેલું આવી રહ્યું કે આગળ નહીં થાય. પર્ટિક્યુલર એવા સમયે શું થાય? તારો મરી જાય. બરાબર, તો હવે જોઈએ આપણે તારામાં જ. તારા જે છે મુખ્યત્વે 3 પ્રકારે જોઈ શકાય. તારાઓને મુખ્યત્વે કેવા કેવા પ્રકારે જોઈ શકાય છે? 3 પ્રકારે જોઈ શકાય. પહેલા તો કેવા હોય? ટુવાન તારા, લાઇટિંગ વાઇટિંગ વધારે થતું હોય, મસ્ત સંલયન વાદળી કલર. એના પછી આવે વૃદ્ધ તારા. તારા વૃદ્ધ તારા કે જે ઘણા ટાઈમથી હોય ને જેમાં સંલયન પ્રક્રિયા થઈ રહી. એના પછી આવે છે મૃત તારા. તારા તારા ડેડ સ્ટાર્સ. મૃત તારા જે છે ખબર પડી ગઈ ને આમાં? મૃત તારા, મૃત તારામાં મુખ્યત્વે શું હોય કે એક તો તમે બ્લેક હોલ નું નામ સાંભળ્યું છે? બ્લેક હોલ. તો બ્લેક હોલમાં તમને લોકોને ખબર જ હશે કે એક એવી જગ્યા કે એવો એનો અવકાશ છે એવો કે જેનું ગુરુત્વાકર્ષણ બળ બહુ જ વધારે છે. બ્લેક હોલમાં સૌથી વધારે તમને શું જોવા મળે છે? ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, નરી આંખે જોઈ શકાય? ન જોઈ શકાય. બરાબર, ટેલિસ્કોપ દ્વારા પણ ન જોઈ શકાય. પરંતુ હવે અદ્યતન ટેકનોલોજીની મદદથી આપણે એને શોધી, બરાબર, જોઈ શકાય નહીં પણ એને શોધી શકીએ. કેમ ન જોઈ શકાય? બ્લેક હોલ બ્લેક કલરનું જે આપણે પાડી હોય તો હોય ને, આજે મિલ્કી વે ની બધી આપણે પાડેલી છે એટલે દેખાય છે. કોઈ વસ્તુને બહાર કાઢતું જ નહીં, બધી વસ્તુ પોતાની તરફ. અગર જો દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી લે તો આપણે એને કેમનું જોઈએ? સામે દિવાલ છે, બરાબર, એ દિવાલ મને ખેંચી જ લે છે એની તરફ. મારે દિવાલનો ફોટો પાડવો છે, ફોટો ક્યારે પડશે? ત્યારે રિફ્લેક્ટ થશે ત્યારે ને. રિફ્લેક્ટ જ નહીં થાય કેમનો ફોટો પાડીશું? એ લાઇટને પણ પોતાની તરફ ખેંચી લે છે. પડી ખબર? ફંટુસ મૂવી આવ્યું હતું ખબર? નાના હતા ત્યારે દિવાલથી એક બાજુથી બીજી બાજુ જતા રહેતા હતા. તારાઓમાં બ્લેક હોલ થાય, પ્રબળ ગુરુત્વાકર્ષણ બંને લીધે આખા આખા તારા જતા રહે બ્લેક હોલમાં. આખે આખા તારા જતા રહે શેમાં? બ્લેક હોલમાં. બરાબર, એના પછી બીજી વસ્તુ શું હોય કે જે વામન તારાઓ, જે ડ્વાર્ફ પ્લાનેટ, જે આપણે પ્લુટોને કહીએ છીએ કે જેનું ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછું, એવા પ્રકારના તારા હોય. બરાબર, વૃદ્ધ તારાઓમાં, સોરી મૃત તારાઓમાં, એક તારાઓ કેમનું મૃત્યુ થાય. એના પછી બીજી વસ્તુ મેં તમને કહી કે જે ન્યુક્લિયસ પ્રક્રિયા થઈ રહી છે અંદર, એના લીધે બે ટર્મ યાદ રાખવાના છે આપણે, બે શબ્દ યાદ રાખવાનો છે. નોવા અને બીજો શબ્દ છે સુપરનોવા. નોવા અને સુપરનોવા. નોવા એટલે શું? કે જે સંલયન પ્રક્રિયા થઈ રહી હતી, સંલયન પ્રક્રિયા થઈ રહી છે તારાઓમાં, એ તારાઓમાં જે સંલયન પ્રક્રિયા છે એના અમુક હિસ્સામાં, એટલે કે આ તારો છે, અહીંયા અમુક હિસ્સામાં એ પ્રક્રિયા શું થઈ જાય? બંધ પડી જાય. ચોક્કસ ભાગમાં, અડધા ભાગમાં. બરાબર, એક કામનું પતી ગયું, તારાઓનું ડેટ જાહેર કરી દેવાય કે મૃત તારો છે. આટલો ભાગ છે કેવો ભાગ થઈ ગયો? મૃત ભાગ. બરાબર, એના સિવાયનો તારો આપણા માટે રહે. તો આવી જે કન્ડિશન છે એને શું કહેવાય? નોવા કહેવાય. એને નોવા. પડી ખબર? આમાં સંપૂર્ણ નહીં પરંતુ મોટા ભાગે, કે સંપૂર્ણ નહીં પરંતુ કેટલાક ભાગમાં
સંલયન પ્રક્રિયા બરાબર એ શું થાય તમારા માટે નોવા. હવે આ તો એક ભાગમાં જ થઈ, પરંતુ જો આખા સ્ટારમાં જે પ્રક્રિયા ના થઈ, સંલયન પ્રક્રિયા ત્યાં બંધ થઈ ગયા હાઇડ્રોજન હિલિયમ વાળી, બરાબર લાસ્ટ પર પહોંચી ગયા, એ વખતે જે થાય એને શું કહેવાય સુપરનોવા. આખો તારો જ, બરાબર આખો તારો સંપૂર્ણ તારામાં, એ ખબર સંપૂર્ણ સ્ટારમાં અથવા સંપૂર્ણ તારા માટે આ પ્રક્રિયા જ્યારે થાય તેને કહેવાય સુપરનોવા. ડાઉટ? પહેલા નોવા, સુપરનોવા, સુપરનોવા પછી આ જે પ્રકારના તારાઓ છે કે જ્યાં હિલિયમ ને હાઇડ્રોજન વાળી પ્રક્રિયા બંધ થઈ, સંલયન પ્રક્રિયા બંધ થઈ, હવે આ સુપરનોવા માંથી શું બનાવશે? સુપરનોવા જેવા મોટા મોટા તારાઓ છે આગળ વધીને આગળ જઈને શું બનશે? બ્લેક હોલ. પડી ખબર? ડાઉટ અહીંયા સુધી? તો નોવા કોને કહેવાય? કે જેમાં તારાઓનો અમુક ભાગ મૃત્યુ, તારાઓનો પર્ટિક્યુલર બંધ થતા અમુક ભાગ મૃત્યુ, ત્યારે આમાં સંપૂર્ણ ભાગ, સંપૂર્ણ તારો મૃત્યુ. એના પછી સુપરનોવા પછી શું બનાવશે? બ્લેક હોલ. શું બનાવશે? બ્લેક હોલ. ચલો અહીંયા સુધી ડાઉટ? હવે આ જે સિદ્ધાંત છે તારાઓના મૃત્યુ વિશે, તારાઓ વિશે સિદ્ધાંત આપણને આપ્યો તો આપણા જ એક સાયન્ટિસ્ટ, નામ છે ચંદ્રશેખર. કોને આપ્યો આપણને સિદ્ધાંત? ચંદ્રશેખર સુબ્રમણ્યમ. સાયન્ટિસ્ટ, બરાબર. તો સાયન્ટિસ્ટ તો શું બનાવે છે? બોમ્બ બનાવે છે. ખબર નહીં શું બનાવે છે, લેબમાં બેઠો બેઠો ભગવાન જાણે કે કામ ધંધો તો ત્યાં ઘરે તો આખો દાડો પડ્યો રહ્યો હોય. આવું કઈ કામ ચંદ્રશેખર સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું. શું કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર સુબ્રમણ્યમ દ્વારા? તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના માહિતી આપી, એનો અભ્યાસ કોને કર્યો? ચંદ્રશેખરે. કયા શેખરે? ચંદ્રશેખરે. પડી અહીંયા સુધી ખબર? નોવા સુપરનોવામાં ખબર પડી? બરાબર. હવે આજે ચંદ્રશેખરે કર્યો તો એના નામ પરથી જ આપણે એક બીજી વસ્તુ જોવાની છે. એક વસ્તુ આવે ચંદ્રશેખર સીમા. ચંદ્રશેખર કોની માં? ચંદ્રશેખર લાઈન. બરાબર. હવે ચંદ્રશેખર સીમા એટલે શું હોય કે જેમાં એના પહેલા એક બીજો કન્સેપ્ટ ભણીએ જેને કહેવાય શ્વેત તારો. કહીશું આપણે એને શ્વેત તારો, વ્હાઇટ સ્ટાર. શ્વેત તારોમાં શું હોય? શ્વેત તારામાં કે જ્યારે કોઈ એક અવકાશીય પિંડ છે, એક તારો છે, બરાબર એક અવકાશીય પિંડ છે, કોઈ એક તારો છે, તો એનું વજન મતલબ એનું દળ, મેઇનલી એનું દળ, કોઈ એક અવકાશીય પિંડ છે, એ અવકાશીય પિંડનું દળ સૂર્યના દળ જેટલું શું હોય? સૂર્યના દળ જેટલું થાય. બરાબર. તેને શું કહેવાય? શ્વેત તારો. સૂર્યના દળ જેટલું અથવા તેના કરતા 0.44 ગણું થાય, 44 ગણું થાય. જો એવું જોવા મળે તેને કહેવાય શ્વેત તારો. બરાબર. એ જ કન્સેપ્ટ આજે 1.44 ગણું અને આજે લાઈન આપી છે, એક લિમિટ આપી ને સૂર્યના દળ જેટલું 1.44 ગણું, બરાબર. તો આ જે લિમિટ આપી છે કોને આપી છે? ચંદ્રશેખર. એ લાઈનને આપણે શું કહીએ છીએ? ચંદ્રશેખર લાઈન કહેવામાં આવે. કે જો કોઈ પદાર્થનું દળ તેના દળ જેટલું અથવા તેના 1.44 ગણું જેટલું હોય તો એવા એ સીમાને શું કહેવાય? ચંદ્રશેખર સીમા. અને એ જે સ્ટાર છે પછી શું બની જશે? શ્વેત તારો બની જશે. શ્વેત તારો. પડી ખબર? ચંદ્રશેખર સીમા વિશે અંદાજો આવ્યો? સીમા કોને કહેવાય?
એનું તારાનું મેં કોઈ પણ ખગોળીય પિંડ છે, કોઈ પણ અવકાશીય પિંડ છે, કોઈ પણ અવકાશીય પદાર્થ છે, એનું દળ તેના દળ જેટલું અથવા તેના કરતા 1.44 ગણું હોય. બરાબર? કેટલું હોય? 1.44 ગણું. એ તારો કેવો બનશે? શ્વેત તારો. શેમાં નિર્માણ પામશે? શ્વેત તારો. કેમ શ્વેત તારો? કે આવા પ્રકારનું જયારે દળ થાય, બરાબર, આવા પ્રકારનું દળ થાય એટલે એનું જે કેન્દ્ર હોય, આ પ્રકારનું દળ થાય એટલે કેન્દ્રમાંથી એ પ્રકાશ ઉત્પન્ન કરી શકે. પ્રકાશ ઉત્પન્ન ના કરી શકે એટલે કેવું દેખાશે? ધોળાધબ જેવું. બરાબર? કોઈ પણ પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન કરી શકે એના માટે કેવું દેખાય? વ્હાઈટ. બરાબર? વ્હાઈટ દેખાય એટલે આપણે શું કહીશું? શ્વેત તારો. ડાઉટ? શું થયું આપણા માટે? શ્વેત તારો. કઈ કઈ વસ્તુ જોઈએ આપણે તારાઓમાં? કહો ચલો. નોવા, સુપરનોવા, પછી બ્લેક હોલ, બ્લેક હોલ પછી શ્વેત તારો, શ્વેત તારો પછી ચંદ્રશેખર સીમા, મતલબ ચંદ્રશેખર લિમિટ, ચંદ્રશેખર. બરાબર? હવે ચલો, આ બધી વસ્તુઓ નજીક છે, દૂર છે? દૂર છે. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો? પૃથ્વીની સૌથી નજીકનો તારો? ચાલો તો આટલી ગરમી લાગે છે. આટલો દૂર છે છતાં આટલું લાગે છે. અને એના કરતા વધારે નજીક હોત તો લાઈફ. ઓકે, ચાલો એ જ કન્સેપ્ટ આપણે જોઈએ આગળ. કે જેમ કે દૂર છે, દૂર છે તો શેમાં માપવામાં આવશે? અંતર શેમાં માપીએ આપણે? કિલોમીટરમાં. બરાબર? જે ખગોળશાસ્ત્રમાં અંતર માપવામાં આવે છે, શેના દ્વારા માપવામાં આવે છે? એના માટેનો એકમ છે એયુ. ચાલો એક એકમ છે જેને કહેવાય એયુ. એયુ એટલે એરોનોટિકલ યુનિટ. એરોનોટિકલ. બરાબર? નંબર 2 બીજું એક એકમ છે, તમે બધા સાંભળ્યો હશે. કયો સાંભળ્યો છે? તે કેટલો દૂર છે? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે અવર લાઇટ યર. પ્રકાશ વર્ષ એટલે લાઇટ યર. બરાબર? બીજી વસ્તુ એક એકમ આવે છે જેને કહેવાય પાર્સેક. કયો એકમ? પાર્સેક. બરાબર? પ્રકાશ વર્ષ, પાર્સેક અને એયુ. હવે આપણે કોમન રીતે કયો યુઝ કરીએ છીએ? પ્રકાશ વર્ષ. મારે બે વચ્ચેનું અંતર આપવું હોય તો કયો એકમ યુઝ થાય? પ્રકાશ વર્ષ. આમાં લગભગ મને યાદ છે 2020 હમણાં લાસ્ટ ભરતી ગઈ ને, લાસ્ટ કોન્સ્ટેબલ વાળી ગઈ, એના પહેલાની એક ભરતી ખબર કદાચ, એમાં આ ક્વેશ્ચન ઉપર માથાકૂટ હતી. કોન્સ્ટેબલ વાળી ભરતીમાં આન્સર આપેલો હતો કે ખગોળશાસ્ત્ર માપવા માટે કયા એકમનો પ્રકાશ વર્ષ, પ્રકાશ વર્ષે કર્યો હતો. મેં જવાબ એમને કદાચ ફોટો આપ્યો હતો. બરાબર? એટલા માટે કદાચ ફરી એરોનોટિકલ યુનિટ. એરોનોટિકલ યુનિટ વાત કરીએ આપણે તો આ એકમ જે છે કેવો છે? સૌથી નાનામાં નાનો એકમ. સૌથી નાનામાં નાનો એકમ. બરાબર? અને પાર્સેક એટલે સૌથી મોટામાં મોટો એકમ. મોટામાં મોટો. બરાબર? પાર્સેક એટલે સૌથી મોટામાં મોટો એકમ. એરોનોટિકલ યુનિટ એટલે સૌથી નાનામાં નાનો યુનિટ, નાનો એકમ. અને પ્રકાશ વર્ષ એટલે કે આપણે એનો ઉપયોગ કરીએ કોમનલી. બરાબર? અંતર માપવા માટે. ડાઉટ? આ 3 અંતર માપવા માટેના ખગોળશાસ્ત્ર. હવે જેમ આપણે ચર્ચા કરતા હતા એમાં જોઈએ, સૌથી પહેલા વાત કોની કરતા હતા આપણે? સૂર્યની વાત કરીએ તો સૂર્ય આપણે આપણા માટે કેવા કલરનો છે? રેડ કલરનો. હવે જુઓ, સનની અંદરનો ભાગ જે છે આ, એને શું કહીએ છીએ આપણે? કોર. કહેવાય એને કોર. જે સનની અંદરનો ભાગ છે એકદમ અંદર, ઇઝ કોલ્ડ કોર. બરાબર?
સનની સૌથી ઉપરનો જે ભાગ છે સપાટી વાળો ભાગ, તેની સપાટી વાળો ભાગ, આ જે સપાટી વાળો ભાગ છે એ ભાગને પાતળી સપાટી, જેમ અર્થની ઉપરની પાતળી સપાટી જેને શું કહીએ છીએ આપણે? ક્રસ્ટ. બરાબર? આની જે ઉપરની પાતળી સપાટી જેને શું કહીએ છીએ? કોરોના. કહેવાય છે આને કોરોના. શું કહેવાય? કોરોના. બરાબર? એના પછી અંદર વાળો ભાગ છે કોર. હવે આમાં કઈ પ્રક્રિયા થાય છે? સન બનેલો શેનો છે? હિલિયમ. બરાબર? કયા સ્વરૂપે હતું? હાઇડ્રોજન હિલિયમ. બરાબર? અવસ્થા કઈ હતી? પાંચ અવસ્થાઓ બનાવી હતી મેં તમને. ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, બીએસી. બરાબર? સૂર્યમાં કઈ અવસ્થા રહેલી જોવા મળે છે? અરે યાર એસા મત કરો. સૂર્યમાં કઈ અવસ્થામાં જોવા મળતું હતું આપણને? માધ્યમ, ફોર્મ. આવું ના. હાઇડ્રોજન હિલિયમ જે સંલયન પ્રક્રિયા થઈ રહી છે એમાં પ્લાઝ્મા. ઓકે, ભણાવ્યું તું? પ્લાઝમાનું ટેમ્પરેચર બહુ વધારે હોય. પ્લાઝમાનું ટેમ્પરેચર બહુ વધારે હોય. એ સામે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક હતો જેનું ટેમ્પરેચર બહુ ઓછું હોય. પહેલો, બીજો, ત્રીજો લેક્ચર યાદ કરો. બરાબર? જે પૃથ્વી, જે સૂર્યની અંદર જે પ્રક્રિયા થઈ રહી છે, બરાબર, એ કયા સ્વરૂપે રહેલું છે? એમાં પ્રક્રિયાઓમાં પ્લાઝમા સ્વરૂપ. કયા સ્વરૂપે? પ્લાઝમા સ્વરૂપે. બરાબર? તો સૌથી પહેલા વાત કોની કરીએ આપણે? કોરોનાની. કોરોના પછી કોની વાત કરીએ આપણે? કોરની. બરાબર? હવે જે આપણું કોર છે, કોરની આજુબાજુ જે રહેલું છે, કોરની આજુબાજુ આપણે એક ટેન્ક બનાવીએ. કોરની આજુબાજુ ઝોન બન્યો. આજે કોરની આજુબાજુ ઝોન બન્યો એને કહેવાય રેડિયો એક્ટિવ ઝોન. કયો ઝોન થઈ શકે છે? ક્રમ અહીંયાથી રેડિયો એક્ટિવ ઝોન. કયો ઝોન? રેડિયો એક્ટિવ ઝોન. રેડિયો એક્ટિવ ઝોન પછી એની આજુબાજુ બીજો આપણે એક ઝોન બનશે, કહેવાય કન્વેન્શન ઝોન. કન્વેન્શનલ ઝોન એટલે શું? કે જ્યાં કન્વેન્શનલ કરંટો પસાર થાય છે. જેમ પૃથ્વીના પેટાળમાં પણ કન્વેન્શન કરંટો હોય. બરાબર? એક પ્રકારના કરંટ એટલે જેમ લાવા છે મેગ્મા, એના અંદર રહેલો લાવા. બરાબર? એ લાવા બી શું થઈ રહ્યો છે? અંદર ગોળ ગોળ ફરી રહ્યો છે. બરાબર? શેના લીધે ફરી રહ્યો છે? કન્વેન્શનલ કરંટના લીધે. તો અહીંયા પણ શું થશે? એ જ પ્રક્રિયા, કન્વેન્શનલ ઝોન. એની અંદર રેડિયો એક્ટિવ ઝોન, જ્યાં જે તમારી આ પ્રક્રિયા થઈ રહી છે સંલયન વાળી. બરાબર? રેડિયો એક્ટિવ ઝોન, કન્વેન્શનલ ઝોન, રેડિયો એક્ટિવ ઝોન, કોરોના, બરાબર? એના પછીનો જે ઝોન આવે છે એને કહેવાય આપણે ક્રોમોસ્ફિયર. આપણે ક્રોમોસ્ફિયર શું કહીશું? આપણે એને ક્રોમોસ્ફિયર. બરાબર? અને ક્રોમોસ્ફિયર પછી તમને જે જોવા મળશે એને શું કહેવાય? કોરોના. શું કહેવાય? કોરોના. તો સૌથી પહેલા કોરોનાની વચ્ચે એકાદો લેયર રહી જાય તો
અહીંયા તમને જોવા મળશે ફોટોસ્ફિયર. જોવા મળશે આ સન અહીંયાથી પૂછાઈ શકે છે એટલા માટે મેં તમને સમજાવી દીધું. સૌથી પહેલા આપણને શું જોવા મળ્યું? કોરોના. પરથી જવાનું અંદર. કોરોના. કોરોના પછી ક્રોમોસ્ફિયર. કોરોના પછી ક્રોમોસ્ફિયર, પછી ફોટોસ્ફિયર, કન્વેન્શનલ ઝોન, રેડિયો એક્ટિવ, લાસ્ટમાં બરાબર આરસી. ખબર યાદ રાખીશું આરસી. આ યાદ રાખજો. આરસી પહેલા કોરોના છે. કોરોનાની અંદર કે અત્યારે ઘણી બધી વસ્તુઓ છે જેમ કે આદિત્ય L1 મિશન સાંભળ્યું નામ આપણે ભણ્યા ત્યારે સોલાર પ્રોબ માટે જઈ મોકલવામાં આવેલું છે બરાબર. તો આદિત્ય L1 મોકલવા જશે. એ બધું શેના માટે છે કે સનની ઇન્ક્વાયરી કરવા માટે બરાબર. સનમાં શું શું છે એ આ બધી વસ્તુઓ સનમાં તમારા સૂર્યમાં જોવા મળે. કઈ કઈ વસ્તુ? પહેલા કોરોના, કોરોના પછી ક્રોમોસ્ફિયર, ક્રોમોસ્ફિયર પછી ફોટોસ્ફિયર, ફોટોસ્ફિયર પછી કન્વેન્શનલ ઝોન, પછી રેડિયો એક્ટિવ, પછી કોર. બરાબર. આ વસ્તુ જોઈ. હવે જ્યારે તમે સનની ઇમેજ જોશો, ત્યારે તમે સનની ઇમેજ જોવો છો તો એ ઇમેજમાં તમને અમુક અમુક જગ્યાએ ડાર્ક સ્પોટ જોવા મળે. અમુક જગ્યાએ તમને શું જોવા મળે છે? ડાર્ક સ્પોટ. આપણે એ જોઈએ. જેમ કે સન છે, સનની ઉપર મને અહીંયા ક્યાંક ડાર્ક સ્પોટ જોવા મળે. ડાર્ક સ્પોટને હું એ ડાર્ક સ્પોટ સનસ્પોટ કહેવાય એને. સનસ્પોટ. સનસ્પોટ ડાર્ક સ્પોટ હતા. ડાર્ક સ્પોટને હું કહી દઈશ સનસ્પોટ. તો જે ડાર્ક સ્પોટ છે એ કમ્પેરેટિવલી કેવા હોય કે જે આનો આજુબાજુનો વિસ્તાર છે બરાબર. કોરોનાની જે સપાટી છે, કોરોનાની સપાટીનું તાપમાન જ કેટલું હશે? બહુ વધારે. કોરનું તો ચલો છે જ, કોરનું તો વધારે તાપમાન હશે જ, પણ એની સપાટીનું તાપમાન કેવું હશે? બહુ જ વધારે. મિલિયન્સ ઓફ સેન્ટીગ્રેડમાં હશે બરાબર. કેટલું વધારે તાપમાન. આ જે સનસ્પોટ છે એ બેઝિકલી દેખાડે છે કે જે આજુબાજુનો જગ્યા છે, આજુબાજુ જગ્યા કરતા એ જગ્યાના જ્યાં કાળા ધબ્બા પડી ગયા છે એ કમ્પેરેટિવલી કેવા છે? થોડા ફ્રીઝ. કેવા છે? થોડા ફ્રીઝ એટલે ઠંડા. કમ્પેરેટિવલી કેવા છે? ઠંડા. તો ઠંડા શેના લીધે છે? હવે આજે ઠંડા છે અહીંયા બરાબર. હવે આ જે ઠંડા અહીંયા રહેલા છે, ઠંડા સ્પોટ્સ રહેલા છે, એ ઠંડા સ્પોટ્સ એના માટે જવાબદાર છે. સર આ જે સન સ્પોટ્સ છે એ મેઇનલી તમારે જવાબદાર છે બે વસ્તુઓ માટે. બે વસ્તુઓ માટે જવાબદાર. પહેલી વાત કરીએ આપણે સોલાર ફ્લેર. તરફથી જે પવનો આવતા હોય બરાબર. સૌર તોફાન, તુફાન કહી શકીએ. સોલાર ફ્લેર સાંભળ્યું છે? સોલાર ફ્લેર નું નામ. અને બીજું આવે છે કોરોનલ માસ ઇજેક્શન. કોરોનલ માસ ઇજેક્શન. કોરોનાની સપાટી પરથી એ ઇજેક્ટ થઈ રહ્યા છે, મતલબ નીકળી રહ્યા છે ત્યાંથી બરાબર. એટલે કોરોનલ માસ ઇજેક્શન થાય છે. હું તમને આ બંનેને લીધે સોલાર ફ્લેર બંનેમાં બેઝિક વસ્તુ શું છે કે ત્યાંથી પવનો આવે છે. શું આવે છે? ત્યાંથી પવનો બરાબર. હવે એ જે પવનો આવ્યા ઇલેક્ટ્રોન ચાર્જ પાર્ટિકલ સાથેના બરાબર. હવે તમને લોકોને ખબર છે કે આ અર્થ છે, અર્થની આજુબાજુ આ શું બનેલું છે? મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર. અર્થની આજુબાજુ શું બનેલું છે? ચુંબકીય ક્ષેત્ર યાની કે મેગ્નેટિક ફિલ્ડ. ચુંબકીય બરાબર. અહીંથી જેમ જેમ તમે ઉપર જશો, જેમ જેમ તમે ઉપર જાઓ એમ તમને શું જોવા મળે છે? હાઈ લેટિટ્યુડ, ઊંચાઈ વાળા અક્ષાંશો તમને જોવા મળશે બરાબર. હવે તમે જ્યારે આ સૂર્યના જે આ સોલાર ફ્લેર મતલબ એ પવનોની જે વસ્તુ છે એ બધી વસ્તુ જ્યારે આવી રહી છે, અહીંયાની જે સપાટી છે અહીંયાના ઊંચાઈ વાળા વિસ્તારો પરના બરાબર પોલર એરિયાના એ વાળા રિજનમાં
તમને જે ચુંબકીય ક્ષેત્રનો પોઈન્ટ બનેલો છે, ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની આસપાસ રહેલું છે, એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોણ મળે છે? કોરોનલ માસ ઇન્જેક્શન અને સોલાર ફ્લેર. બરાબર, એટલે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં શું કરે છે? ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે ડિસ્ટર્બન્સ. બરાબર, તો આ કોરોનલ માસ અને સીએમસી પહેલી વસ્તુ શું કહી શકીએ? ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ કરે. બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ કર્યું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું? આને લીધે તમે જુઓ, તમારા કમ્યુનિકેશન સેટેલાઇટ હોય, તમારા જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે એ સેટેલાઇટને પણ નુકસાન થાય, મતલબ તમારી કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ જાય. એ કરી શું રહ્યું છે બેઝિકલી? કારણ કે આમાં ત્યાં સૌર પવન આવી રહ્યા છે, એ આપણા માટે શું છે? ચાર્જડ પાર્ટિકલ. ચાર્જ પાર્ટિકલ એટલે કે જેમાં ધન આયન હોય, ઋણ આયન હોય, એવા. પૃથ્વીની આજુબાજુ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે ધન આયન વાળો કોઈ આવશે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અંદર એન્ટર થશે. બરાબર, ઘર્ષણ થશે એ વખતે એને ડિસ્ટર્બ કરશે, મતલબ એના ધન આયન ને ઋણ આયન સાથે ભેગું થઈ જાય, ચુંબકીય ક્ષેત્ર પલટવાની કોશિશ થાય, મતલબ પલટવાની તો નહીં, ઇન ધ સેન્સ કે ડિસ્ટર્બ થાય મેઇનલી. બરાબર, એટલું ડીપમાં તમારે જવાની જરૂર નહીં, પાછી એમાં તમારે બીજી પડી ખબર અહીંયા સુધી? તો આ શું થયું? ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ, એટલું યાદ રાખજો. અને એ જે ડિસ્ટર્બન્સ થયું એ તેના આયનોનું, ચાર્જ પાર્ટિકલ્સ. બરાબર, એ આયનોમાં ડિસ્ટર્બન્સને કારણે તેમાંથી શું મળે છે? લાઇટ નીકળે, ત્યાં ઉત્પન્ન થાય. અને એ ઉર્જા કેવા સ્વરૂપે ઉત્પન્ન થાય છે? લાઇટ સ્વરૂપ. બરાબર, એ ઉર્જા કેવા સ્વરૂપે ઉત્પન્ન થાય? લાઇટ સ્વરૂપ. અને એ લાઇટને લીધે, એ ઉર્જામાંથી જે લાઇટ ઉત્પન્ન થાય છે, એ લાઇટને લીધે, મતલબ એ પ્રકાશને લીધે તમને આકાશમાં એક કન્સેપ્ટ જોવા મળે છે, મતલબ મોટી મોટી લાઇટોનું વિસ્તાર જોવા મળે. અને એ જે લાઇટોનો વિસ્તાર જોવા મળે છે એને કહેવામાં આવે છે અરોરા. કહેવામાં આવે છે એને અરોરા. સુનેલા નામ કઈ તમારું કોઈ ફ્રેન્ડ હોય ને તો, અને આ મોટા ભાગે શિયાળાની સિઝનમાં તમને જોવા મળી શકે. ઉપર મોટા મોટા પટ્ટા દેખાય. બરાબર, અને એ ઊંચાઈ વાળા વિસ્તારોમાં તમને એકદમ આમ નયન રમ્ય સૌંદર્ય એટલું સારું લાગે. પ્રકારનો અરોરા. હવે અરોરા બે પ્રકારે થાય. એક થાય છે તમારે નોર્થ અરોરા, ઓકે, મતલબ ઉત્તરમાં થાય, ઉત્તર ધ્રુવ પર. અને બીજું થાય સાઉથમાં, દક્ષિણ ધ્રુવ પર. ઓકે, અરોરા ઉત્તરમાં અને અરોરા દક્ષિણમાં. ચલો, પડી ખબર? અહીંયા સુધી લાઇટને લીધે જોવા મળે તમને અરોરા. બીજી વસ્તુ મેં તમને શું કહી કે આજે ચાર્જ પાર્ટિકલ આવવાના છે. આજે ચાર્જ પાર્ટિકલને લીધે તમને શું જોવા મળે છે? ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ. અને એ ચુંબકીય ક્ષેત્રમાં ડિસ્ટર્બન્સ થાય તો તમારા જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે એ સેટેલાઇટમાં વાંધો થઈ શકે. કારણ કે બેઝિકલી કમ્યુનિકેશન સેટેલાઇટ બી શું ઉત્પન્ન કરવાના છે? રેસ, રેડિયો વેવ્સ. બરાબર, અને ચુંબકીય ક્ષેત્ર વેવ્સને અસર કરે, તેના લીધે તમારે એમાં જોવા મળશે, એ વર્ક નહીં કરી શકે. જેમ કે એક્ઝામ્પલ પૂછી છે તમને કે સોલર ફ્લેરને લીધે, સૌર તુફાનો છે અથવા કોરોનલ માસ ઇજેક્શન જે છે એના લીધે તમને જીપીએસમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. સાચી કે ખોટી? કેમ? મેઇનલી શું છે? વેવ્સ ટાઈપનું. બરાબર, એટલે એમાં પણ તમને શું જોવા મળશે? ડિસ્ટર્બન્સ જોવા મળશે. ચલો, અહીંયા સુધી કોઈ ડાઉટ? હવે અરોરા બોરેલિસ અને અરોરા ઓસ્ટ્રેલિસ. બરાબર, એક ઓસ્ટ્રેનો મતલબ શું થાય છે? સાઉથ. ઓસ્ટ્રેનો મતલબ શું થાય? સાઉથ. એટલા માટે ઓસ્ટ્રેલિયા કે સાઉથમાં છે. બરાબર, તો આ શું દર્શાવે છે? કે સાઉથમાં થશે. એટલે સાઉથમાં થશે એટલે ક્યાં થશે? સાઉથ પોલ. સાઉથ પોલ પર જે પ્રકારની લાઇટો જોવા મળે કહેવાય એને અરોરા ઓસ્ટ્રેલિસ. નોર્થ પોલ પર જે લાઇટો જોવા મળે એને કહેવાય અરોરા બોરેલિસ. પડી ખબર અહીંયા સુધી? તો આ સનની આખી વાત થઈ ગઈ.
સનની વાત થઈ ગઈ તો આપણે સન માટે કઈક વસ્તુ યાદ રાખીશું કે સૂર્ય એક તારો છે. અમે નાનપણથી ભણતા આવ્યા છીએ, બરાબર. પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. બહુ ભણ્યા છીએ આપણે પૃથ્વીની નજીક. પછી બીજું ભણ્યા છીએ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે, બરાબર. કેટલો ટાઈમ લાગે પરિક્રમણ કરવા માટે પૃથ્વીને? રિવોલ્યુશન 5 days. ઓકે, પરિભ્રમણ અને પરિક્રમણ. ચલો હા, અમારે ગુજરાતી મીડિયમ પરિભ્રમણ અને ભ્રમણ. ભ્રમણ એટલે આ મારું ભ્રમણ થયું, બરાબર. ભ્રમણ એટલે પોતાની ધરી પર ગોળ ગોળ ફરવું, બરાબર. પોતાની ધરી પર ગોળ ગોળ ફરવું શું કહેવાય એને? રોટેશન. અને પરિક્રમણ આપણે શું કહીએ છીએ? ગિરનારની પરિક્રમા કરવા જઈએ છીએ. ગિરનાર જઈને આપણે ગોળ ગોળ ફરીને પાછા નહીં આવતા રહેતા, ગિરનારને ગોળ ગોળ ફરીએ છીએ, બરાબર. તેને શું કહેવાય? પરિક્રમણ, બરાબર. એટલે કે સૂર્યની આસપાસ ભ્રમણ કરવું, તેને કહેવાય વોલ્યુશન. પડી ખબર? પરિક્રમણ, પરિભ્રમણ. ચલો વસ્તુ હતી પડાય નહીં. સૂર્ય માટે શું યાદ રાખવાનું? કે એક તારો છે, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. એના પછી બીજું કે એનું જે કોરોના છે, કોરોના પૃથ્વીને સૂર્યના સૌથી ઉપરના પોઈન્ટને કોરોના કહેવામાં આવે છે. અંદર કોર હોય છે, બરાબર. કઈ પ્રક્રિયા થાય છે? સંલયન પ્રક્રિયા જોવા મળે, બરાબર. પોતાનો પ્રકાશ. એના પછી સંલયન પ્રક્રિયાને આભારી છે અને બસ ધેટ ઇઝ ઇટ. હા, પૃથ્વીની એક પરિક્રમણ પૂરું કરતા આટલો ટાઈમ લાગે છે. એના પછી તમને બીજું જોવા મળે છે, સૂર્ય ગ્રહણ જોવા મળતું હોય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બરાબર. હા, સૂર્ય માટે બીજું શું યાદ રાખી શકો છો તમે? બે કન્સેપ્ટ હોય છે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે. ધેર ઇઝ ધ સૂર્ય, હિયર ઇઝ કઈ પૃથ્વી. સૂર્ય અને પૃથ્વી જ્યારે એકબીજાની સૌથી નજીક હોય ને જ્યારે એકબીજાની સૌથી, બરાબર. હમણાં કોઈક ક્વેશ્ચન, કોઈક પેપરમાં ક્વેશ્ચન હતું કે ભાઈ એસટીઆઈમાં યા પછી ત્યારે સૂર્ય થી સૌથી નજીક અને બીજું સૌથી દૂરના પોઈન્ટ જ્યારે ફરી રહી છે ત્યારે સૌથી એક પોઈન્ટ એવો હશે જ્યારે સૂર્ય અને પૃથ્વી એકદમ નજીક હશે અને બીજો પોઈન્ટ એવો હશે જ્યારે પૃથ્વી અને સૂર્ય એકદમ દૂર દૂર હશે, બરાબર. તો આને કહેવામાં આવે છે સૂર્ય. અને બીજો શું કહેવામાં આવે? હેલી શબ્દ પણ એના માટે યુઝ થતો હોય છે. ઓકે, તેના પરથી તમે યાદ રાખશો પેરીહેલિયન, અને આને કહેવાય એપેરીહેલિયન. પેરીહેલિયન, અપેરીહેલિયન, બરાબર. હવે આના માટે ગુજરાતીમાં એક શબ્દ આવે છે જેને કહેવામાં આવે સૌથી નજીક છે ને સૌર, કહેવામાં આવે ઉપસૌર, અને આને શું કહેવાય? અપસૌર. પેરીહેલિયન, એપેરીહેલિયન. એ એટલે બહુ દૂર, એ એટલે દૂર વાળું, અને પેરી એટલે નજીક વાળું. પેરીહેલિયન, એપેરીહેલિયન, બરાબર. અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, ધ્યાન રાખવું. પેરીહેલિયન, એપેરીહેલિયન. આને મૂકો સાઈડમાં. આવે હવે ફટાફટ વાત કરીએ આપણે. કોની વાત કરીએ બીજા નંબરે? શુક્ર. જાઓ ને, બીજો નંબરે શુક્ર આવે. આપણે તો સૂર્યની જ વાત ચાલુ કરીને વાત જ નહીં. પૃથ્વી, શુક્ર, સૂર્ય પછી કયો આવશે? બીજો બુધ. પછી વાત કરીએ આપણે બુધની. બુધ ગ્રહ. હવે તમે એક વસ્તુ વિચારો, બુધ ગ્રહમાં જીવન શક્ય છે? કોમન સેન્સ. કેમ? જીવન શક્ય નથી. કેમ પણ? કે સૂર્ય બહુ નજીક છે, બરાબર. ચલો એક વસ્તુ માની લીધી, તાપમાનમાં જે છે તમને ધરખમ ફેરફાર જોવા મળે. જેમ કે દિવસનું તાપમાન 400 ડિગ્રી સેલ્સિયસ ની આજુબાજુ હોય,
તો રાતનું તાપમાન -175 માં ફરતું હોય, કારણ કે જ્યારે ગોળ ફરશે ત્યારે સૂર્ય સામે રહેશે ત્યારે એકદમ ગરમ લાઈ જેવો થઈ જશે આ બાજુ, બરાબર. અને જ્યારે એટલે આ પાછળનો ભાગ છે જ્યાં એ ટાઈમે રાત ચાલતી હશે, બરાબર. એ ટાઈમે જ્યાં રાત ચાલતી હશે ત્યાં કેવું હશે વાતાવરણ? બરફ જેવું. પડી ખબર? તો આ પ્રકારનું તમને વાતાવરણમાં શું જોવા મળે છે? વાતાવરણમાં મહત્તમ એલિવસ. ચલો, પડી ખબર અહીંયા સુધી? તો બુધમાં જીવન શક્ય નથી, વાતાવરણમાં મહત્તમ ફેરફાર. હવે જુઓ, આપણે 2 ગ્રહો વિશે યાદ રાખીશું, બાકી બીજા બધા ગ્રહો તો એમને યાદ રહી જશે તમને. જેમ કે સૂર્યની પરિક્રમા કરે છે દરેક ગ્રહો, બરાબર. એમાં 2 ગ્રહો એવા છે કે જે સૂર્યની પરિક્રમા પૂર્વથી પશ્ચિમ દિશામાં કરે છે અને બાકી બીજા બધા પશ્ચિમથી પૂર્વ, બરાબર. 2 ગ્રહો, એક તો પૂર્વ, એક દિશા કઈ થાય પૂર્વથી પશ્ચિમ, અને બીજી કઈ થાય પશ્ચિમથી પૂર્વ. કઈ દિશા કયા શેમાં આવે? શેમાં આવે? કે છે પશ્ચિમથી પૂર્વમાં. પૃથ્વી શેમાં આવે? પશ્ચિમથી પૂર્વમાં. એટલા માટે જ આપણે ત્યાં સૂરજ ક્યાં ઉગે છે? પૂર્વમાં, બરાબર. પૂર્વથી પશ્ચિમ, તો પૂર્વથી પશ્ચિમ માટે યાદ રાખીશું એક શુક્ર અને યુરેનસ. શુક્ર અને યુરેનસ આ બંને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ભ્રમણ કરતા. પડી ખબર? તો આને અત્યારે આપણે મૂકીએ સાઈડમાં. હવે દરેક ગ્રહને અમુક અમુક નામ આપેલા છે. બુધને ઇંગ્લિશમાં કહેવાય મર્ક્યુરી, એની સાથે સાથે બુધને કહેવામાં આવે છે દેવતાઓનો દૂત, મેસેન્જર ઓફ ધી ગોડ, દેવતાઓનો દૂત. બુધ વિશે આનાથી વધારે ધ્યાનમાં નહીં. આની ઘનતા કેવી છે? સૌથી ઓછી. ઘનતા કેવી છે આની? સૌથી ઓછી. બુધની ઘનતા માટે મારો ગોળી. એના પછી વાત કરીએ આપણે શુક્ર. શુક્ર એટલે વિનસ, જેનો શુક્ર ભારે હોય એને મજા જ મજા. બરાબર, આવું કે સાંભળ્યું છે? શુક્ર ભારે હોય એને શું હોય? મજે મોજ રોજે રોજ. બરાબર. તો શુક્ર આપણા માટે જે આપણે જ્યોતિષમાં એમાં જોતા હોય એમાં એ ભોગ વિલાસનું પ્રતીક બતાવ્યું છે. શુક્રને આપણે શું કહીએ છીએ? સૌંદર્યની દેવી કહેવાય. સૌંદર્યની દેવી શુક્રને કહીએ છીએ આપણે સૌંદર્યની દેવી, અથવા બીજું શું કહી શકીએ છીએ? પ્રેમની દેવી. બરાબર. સૌંદર્યની દેવી અથવા પ્રેમની દેવીનો ગ્રહ. આ તો કેવો રાખવો પડે આપણે હંમેશા? ભારે. આ તો પણ એવા આપણે રાખવો થોડી પડે, ભારે રાખવો પડે ને, એવું હોય ને ગ્રહ. અહીંયા હવે શુક્રમાં બીજી વસ્તુ શું જોઈએ આપણે? યાદ રાખવાનું કહ્યું હતું મેં તમને, એનું પરિક્રમણ. પરિક્રમણ કેવું જોવા મળે છે તમને? પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ પરિક્રમણ જોવા મળશે. એનો મતલબ શું કહી શકું હું તમને? કે સર એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે અહીં સૂર્ય ક્યાં ઉગે છે? પશ્ચિમમાં ઉગે. સૂર્ય ક્યાં ઉગે? પશ્ચિમ. ક્યાં ઉગે સૂર્ય? પશ્ચિમમાં ઉગે, બરાબર. અને આ જે શુક્ર છે, શુક્ર ક્યાં રહેલો છે? પૃથ્વી સૌથી નજીક. કે આ પૃથ્વીની બાજુમાં સૂર્ય, આ શુક્ર, બરાબર. તો આને શું કહી શકીએ આપણે? પૃથ્વીની સૌથી નજીકનો પ્લાનેટ ક્યારે દેખાય આપણને? સંધ્યાકાળે અને સુપ્રભાતે, સવાર સવારમાં, બરાબર. પ્રાતઃકાળ અને સંધ્યાકાળમાં. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પ્રાતઃકાળનો ગ્રહ અથવા સંધ્યાકાળનો ગ્રહ. સનસેટ એન્ડ સનરાઈઝ, ધ પ્લાનેટ ઓફ સનસેટ એન્ડ સન. બરાબર. ચલો, અહીંયા સુધી ખબર પડી? શુક્ર. શુક્ર પછી કોની વાત કરીએ આપણે? આપણને બધાને ખબર જ છે, બરાબર. ખબર છે શું છે? ખબર? આપણા જેવા લોકો વસવાટ કરે છે.
પછી હમણાં ન્યૂઝમાં ચાલી રહ્યું હતું કે એલિયન આવવાના છે, નહીં હોતા? તો આમાં તો કોઈ મિલ ગયા મેં તો જોયો તો હતું એલિયન. બરાબર. પૃથ્વી માટે શું યાદ રાખીશું? સજીવ સૃષ્ટિ વસી શકે છે. બરાબર. પોતાનું એક વાતાવરણ છે. બરાબર. સજીવ છે પોતાનું વાતાવરણ છે. ભૂરા કલરનો દેખાય છે, તેના આભારી છે પ્રકીર્ણનને આભારી. રંગ એનો પ્રકીર્ણનને આભારી છે. બરાબર. એના પછી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પોતાની ગતિ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, પોતાની ગતિ ઉપર પરિભ્રમણ કરે છે, પોતાના અક્ષ પર પરિભ્રમણ કરે છે. બરાબર. બંને માટે કેટલો ટાઈમ લાગે છે આપણને બધાને ખબર જ છે. બરાબર. તો સાઈડમાં એક પોતાનો ઉપગ્રહ છે. પોતાના ઉપગ્રહનું નામ શું છે? ચંદ્ર. તે પૃથ્વીની આજુબાજુ ચક્કર મારે છે. બરાબર. ચંદ્ર તારો છે? ના, ચંદ્ર મારો છે. મારો નહીં, તમારો નહીં. લઘુ ગ્રહ. શું છે? એક અવકાશીય પદાર્થ. તારો બારો છે નહીં. બરાબર. ચંદ્ર. ચંદ્ર પ્રકાશિત શેના લીધે થાય છે? સૂર્યના લીધે. સૂર્યના લીધે ચંદ્ર પ્રકાશિત થાય છે. અને જે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે એ લગભગ બહુ ઓછા પ્રમાણમાં પડે છે. બરાબર. 7% યા 17%ની આજુબાજુ, કે 6%. પણ ઓન એન એવરેજ 50% ની આજુબાજુ. એટલામાં આટલો ચમકી રહ્યો છે. એટલામાં આપણે કહી દીધું કે ચાંદ તારે આ હા હા હા. વિચારો એનો વધારે પ્રકાશ પડતો હતો આપણે તો બલ્બની જરૂર જ ના પડતી ઘરમાં. રાતે લાઈટો બંધ, એક જ સૂર્ય ચંદ્ર ચાલે છે, બસ અજવાળું આપણે મસ્ત. ખબર ના થાય મોજ પણ પછી આખી રાત અજવાળું રહે તો ઊંઘ કેમ નહીં આવે? આપણે ક્યાં ચેન્જીસ કરીએ? કે ચેન્જીસ તો બ્રહ્માજી કરી શકે ને, આપણે કેમ કરી શકવાના? મંગળ. હવે કયો આવ્યો? મંગળ. મંગળ માટે કયું મિશન ગયું હતું હમણાં? મિશન મંગલ. ઓકે, મિશન મંગલમ, MOM વાળું. ઓકે. મંગળ. મંગળ કેવો ગ્રહ છે? કેવા કલરનો ગ્રહ છે? મંગળ લાલ કલરનો ગ્રહ છે. કેવા કલરનો છે? લાલ કલરનો. બરાબર. લાલ કલરનો ગ્રહ. આને શું કહેવામાં આવે છે? તો મંગળને કહીએ છીએ આપણે યુદ્ધનો દેવતા. યુદ્ધનો દેવતા. મંગળને શું કહેવાય? યુદ્ધનો દેવતા. બરાબર. હવે ફેરિક ઓક્સાઇડ ને લીધે કલર કેવો દેખાય છે? હા, લો તત્વને લીધે. ફેરસ ઓક્સાઇડ લીધે તત્વ તેનો કલર કેવો દેખાય છે આપણને? લાલ કલરનો. બરાબર. લાલ કલરનો તત્વ દેખાય છે. એના પછી ત્યાં જાણવા જેવી વાત આપણા માટે શું છે? ધેર ઇઝ વન માઉન્ટેન. ત્યાં એક પર્વત છે. એ પર્વત માઉન્ટ એવરેસ્ટ કરતા 3 ગણો ઊંચો છે. આપણો માઉન્ટ એવરેસ્ટ કેટલા કિલોમીટરનો છે? લગભગ 8 સાડા 8 કિલોમીટર, 8,848, 9 કિલોમીટરની આજુબાજુ. 3 ગણો ઊંચો એટલે 27 કિલોમીટર, તો 25-26 કિલોમીટર જેટલો. બરાબર. તો મંગળ પર તમને શું જોવા મળે છે? સૌર મંડળનો સૌથી ઊંચો પર્વત જોવા મળે છે. સૌથી ઊંચો પર્વત. બરાબર. જ્વાળામુખી પણ રહેલા છે ત્યાં. રહેલા છે જ્વાળામુખી અને પર્વત. એના કારણે આખી સપાટી બને. ડાઉટ? બરાબર. મંગળ માટે બીજું શું યાદ રાખીએ? તો તેના ઉપગ્રહ. ઉપગ્રહમાં 2 ભાઈઓને યાદ રાખવાના, 2 રાક્ષસો. કયો રાક્ષસ? ફોબોસ. હોમોસ અને ડિબોસ હતું કે ફોબોસ અને ડિમોસ હતું? હોમોસ બોસ. હોમોસ અને ડિબોસ. તો શું યાદ રાખીશું? સર, યુદ્ધનો ગ્રહ કહેવામાં આવે છે. બરાબર. એના પછી ફેરિક ઓક્સાઇડને લીધે લાલ કલરનો દેખાય છે. સૌર મંડળનો સૌથી ઊંચો પર્વત. બરાબર. એને કહેવાય છે નિકસ ઓલિમ્પિયા. પણ જરૂર છે યાદ રહી જશે. ઓલિમ્પિયા ઉપગ્રહ લખી જ નાખી. નિકસ ઓલિમ્પિયા.
નામે તો મંગળ, બરાબર. અહીંયા સુધી આપણને શું જોવા મળ્યું? કેવા ગ્રહો જોવા મળ્યા આપણને? ટેરિટોરિયલ પ્લાનેટ જેવા ગ્રહો. હવે કેવા ગ્રહો જોવાના આપણે? જોવિયન પ્લાનેટ. વચ્ચે કયું છે? એસ્ટેરોઇડ બેલ્ટ. જોવિયન પ્લાનેટ. જોવિયન પ્લાનેટમાં સૌથી પહેલો કયો મળશે? ગુરુ. બધાનો ગુરુ. બધાનો ગુરુ, બરાબર. તો ગુરુને શું કહેવાય? ગુરુની શોધ કોણે કરી હતી? ગુરુની શોધ ગેલેલિયોએ. કોને કરી હતી? ગેલેલિયોએ, બરાબર. ગુરુની શોધ કરી હતી ગેલેલિયો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું છે કે સર ગેલેલિયોએ શોધ કરી હતી અને એના મુખ્ય 4 ઉપગ્રહ છે. કયા કયા ઉપગ્રહ છે? 4 એના મુખ્ય. એ ઉપગ્રહને, જેના મુખ્ય 4 ઉપગ્રહ, અને એ 4 ઉપગ્રહોને ગેલેલિયન કહેવામાં આવે છે. ગેલેલિયન ઉપગ્રહ, બરાબર. 4 ઉપગ્રહ. 4 ઉપગ્રહની વાત કરીએ. સૌથી પહેલો જે ઉપગ્રહ એનો તમને ત્યાં જોવા મળે છે ટાઇટન તો શનિનો છે. તો સૌથી પહેલા તમે શું કહેવાય છે? ગેનીમીડ. તો જોવા મળે છે ગેનીમીડ. ઉપગ્રહના નામ યાદ રાખજો. ગેનીમીડ. કયો? ગેનીમીડ. ગેનીમીડ પછી તમે જોઈ શકો છો કાલિસ્ટો. ગેનીમીડ, કાલિસ્ટો. ગેનીમીડ, કાલિસ્ટો. પો એન્ડ યુરોપા. ગેનીમીડ, કાલિસ્ટો, પો એન્ડ યુરોપા. તો આ 4 તમને જે છે એ ઉપગ્રહ જોવા મળે. આને કેવા કહેવાય છે? ગેલેનિયન ઉપગ્રહ. કેવા કહેવાય છે? ગેલેનિયન ઉપગ્રહ, બરાબર. ટોટલ કેટલા ઉપગ્રહ છે આના? 4 ઉપગ્રહ તો મેઇન છે, પરંતુ આના ટોટલ ઉપગ્રહ 79, બરાબર. સૌથી વધારે નથી. સોરી, અને એક તો ટાઈમે યાદ નહીં આવે લઘુ ગ્રહને. ના 95, 85 નહીં. Okay, there are 95. Sorry, there are 95. મારા નોટ્સ 95 કેટલા છે ઉપગ્રહ ટોટલ? એના 95 ઉપગ્રહ તમને જોવા મળે. બરાબર. ગુરુને શું કહેવામાં આવે છે? બૃહસ્પતિ. બૃહસ્પતિની સાથે સાથે બીજું શું કહેવામાં આવે છે? બૃહસ્પતિ તો છે જ, સાથે સાથે એને કહેવામાં આવે છે ભવિષ્યનો તારો. બરાબર. જેના ગુરુ સારા હોય એ બધું સારું ચાલે. જેમ આપણે નક્ષત્ર, બરાબર. અને દેવતાઓના ગુરુ પણ કહેવામાં આવે છે. આને કહેવામાં આવે દેવતાઓના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. માસ્ટર ઓફ ગોડ્સ, બરાબર. અહીંયા સુધી ડાઉટ કઈ? આ થઈ ગયું તમારે ગુરુ. ગુરુ પછી વાત કરીએ આપણે, કોણ આવશે? શનિ. બોલો, ગુરુ પછી શું આવે? શનિ. શનિને શું કહેવામાં આવે છે? તો પહેલી જ લાઈનમાં બધું એનું ખબર પડી જશે આપણે. ગુરુનો પિતા. શનિને શું કહેવાય? ગુરુનો પિતા. એટલે જે ગુરુ માટે આપણે જે વિચારધારા બનાવી હતી કે 95 ગ્રહો, ઉપગ્રહો, આવી રીતે દેવતાઓનો ગુરુ કહેવાય, આમ કહેવાય. જીવનમાં જયારે હાડા હાથી લાગે ને ત્યારે કઈ કામ ના લાગે. ગમે તેટલા તમારા ગુરુ હારા હોય, ગમે તેટલા તમારા શુક્ર હારા હોય, ત્યારે શનિ મહારાજ દે એટલે બધું પૂરું. કહી રહ્યો છું ખાલી, માનવું ના માનવું કે હું માનું છું નહીં માનતું એ નહીં કહી રહ્યો તમને, ખાલી આ શોકની દ્રષ્ટિએ કહી રહ્યો છું.
તો ગુરુનો શું કહેવાય? ગુરુનો પિતા કોને કહેવામાં આવે છે? શનિને. બરાબર? ગુરુનો પિતા કહેવામાં આવે છે. એની સાથે સાથે તેની શોધ કોને કરી હતી? તો કાશીની. કોને કરી હતી? કાશીની. શનિની યાદ રાખવાનું, શનિની પનોત વિચારો તો ક્યાં જવું પડે? કાશી. બરાબર? તો શનિ કાશીની શોધ કરી. કાશીની શોધ કરી. ગુરુનો પિતા કહેવામાં આવે. એની સાથે સાથે બીજી વસ્તુ કે આપણે એની આસપાસ તમને શું જોવા મળે છે? વલય. શું જોવા મળે છે એની આસપાસ? તમને વલયો જોવા મળે. જોવા મળે વલયો. જેમ કે આ ગ્રહ છે, ગ્રહની આસપાસ મોટા વલયો જોવા મળતા હોય. બરાબર? તે વલયો પણ તમને ત્યાં જોવા મળે. ટોટલ લગભગ કેટલા વલયો છે? 7. હવે આના ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? પેલું જોયું તું માર્વેલ થેનોસ? ક્યાં જઈને લડાઈ કરે છે લોકો? ટાઇટન પર જઈને. અને એમને એમાં તો જસ્ટ રેન્ડમ યાદ રહી ગયું. બરાબર? તો ટાઇટન ગ્રહ, ટાઇટન શું છે? શનિનો ઉપગ્રહ. શું છે? શનિનો ઉપગ્રહ. બરાબર? અને સૌથી નાનો, સૌથી મોટો કયો છે? ટાઇટન. સૌથી નાનો કયો છે? સૌથી મોટો ટાઇટન અને સૌથી નાનો. કેટલી સંખ્યા છે ટોટલ? 274. 274 ઉપગ્રહો આર ધેર. હા, ખબર કેમ? જે ખગોળશાસ્ત્રી છે એ શોધશે, ખબર પડશે કે આની આસપાસ આ ભ્રમણ કરી રહ્યો છે. બરાબર? એટલા માટે એમને પછી એવું થાય કે ના, આ બરાબર, આનો ઉપગ્રહ, આનો ઉપગ્રહ, આનો ઉપગ્રહ. પણ હતો નથી. ટાઇટન અને બીજા હશે ને, આમાંથી કહું છું બેટા. 274 માં બધા ઉપગ્રહ હશે, પણ સૌથી મોટો કયો છે? ટાઇટન. નાનો કયો છે? ડિમસ. બરાબર? આ થઈ ગયો તમારા માટે શનિ. શનિ પછી આપણે ક્યાં જઈશું? યુરેનસ જોડે. યુરેનસ માટે શું એક વસ્તુ યાદ રાખીશું? યુરેનસ માટે શું યાદ રાખીશું? આજ કહ્યું ને, ભ્રમણ કેવું છે? બરાબર? પડી ખબર? હવે યુરેનસ પછી નેપચ્યુન. નેપચ્યુન સીધું જ ભ્રમણ કરી રહ્યો છે. મેઇન વસ્તુ શું છે અહીંયાથી? સવાલ તમારા માટે કન્સેપ્ટ વાઇઝ કેવો પૂછી શકે કે જેમ જેમ તમે સૂર્યથી દૂર તરફ, મતલબ જેમ જેમ તમે યુરેનસ તરફ જઈ રહ્યા છો, તેમ તેમ સૂર્યની પરિક્રમણ માટે તેને સમય વધારે લાગશે કે ઓછો લાગશે? ક્વેશ્ચન શું હોઈ શકે? શુક્ર અને શનિ. શુક્ર અને શનિ બંનેમાંથી સૂર્યની આસપાસ પરિક્રમણ કરવા માટે કોને સમય વધારે લાગે છે? શનિને. કેમ લાગે બેટા? દૂર છે એટલે. પડી ખબર? ડાઉટ અહીંયા સુધી કઈ? બરાબર? હવે આપણે પૃથ્વીની વાત કરતા હતા, ગ્રહોની વાત કરી. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. ચંદ્ર એટલે સૌંદર્યનું પ્રતીક, ચાંદ સિતારે બહાર જેવું. બરાબર? ચંદ્ર એટલે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ, લઘુગ્રહ. બરાબર? જોવા મળે છે ચંદ્રનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ. જોવા મળે છે ચંદ્ર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ. તેના આધારે આપણી પૃથ્વી પર શું થાય છે? ભરતી અને ઓટ. ભરતી અને ઓટ મતલબ હાઈ ટાઈડ, લો ટાઈડ. હાઈ ટાઈડ, લો ટાઈડ ચંદ્રને લીધે. બરાબર? ચંદ્રનો આપણે એક જ ભાગ જોઈ શકીએ છીએ, હજી સુધી બીજો ભાગ જોઈ શક્યા છીએ? ના. બરાબર? ચંદ્ર પર પહેલા એવું હતું કે પાણી નથી, પણ અત્યારે સાઉથ પોલ પર ગયા ત્યારે આપણને ખબર પડી કે ત્યાં ટ્રેસીસ મળી રહ્યા છે. બરાબર? ચંદ્ર પર એટલા માટે શું કહી શકીએ આપણે કે અત્યારે આપણા સાયન્ટિસ્ટ વિચારી રહ્યા છે કે ચંદ્ર પર કદાચ જીવન શક્ય બની શકે છે. ચંદ્ર પર કદાચ જીવન શક્ય બની શકે છે. પડી ખબર?
ચલો અહીંયા સુધી પડી ખબર. હવે બીજી વસ્તુ શું છે કે જે ચંદ્રની વાત કરીએ આપણે તો ચંદ્રનું પણ એવું જ હોય છે જેમ પૃથ્વીથી સૌથી નજીક અને પૃથ્વીથી સૌથી દૂર. બરાબર, પૃથ્વી સૌથી નજીક અને પૃથ્વીથી સૌથી દૂર. ત્યારે પૃથ્વીની સૌથી નજીક હોય, સૌથી હોય સૌથી નજીક હોય તો એને કહેવાય ઉપભૂ અને આને કહેવાય અપભૂ. સૌથી નજીક અને સૌથી દૂર હોય તો ઉપભૂ અને અપભૂ. બરાબર, આ જે છે તમને ચંદ્રની બાબતે મળતું હોય છે. હું તમને કહું આના ઇંગ્લિશ. ચંદ્ર સૌથી નજીક ઉપભૂ અને ચંદ્ર સૌથી દૂર અપભૂ. બરાબર. બીજી વસ્તુ આની સાથે બીજો એક કન્સેપ્ટ જોડાયેલો છે જેમ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. સૂર્યગ્રહણ, બરાબર. સૂર્યગ્રહણ શેને લીધે થાય? શાસ્ત્રોમાં લખ્યું છે કે રાહુ કેતુ વચ્ચે આવી જાય એટલે સૂર્યને રોકી લે. થાય નથી થાય કે આ પૃથ્વી આ શું આપણે સૂર્ય કરી રહ્યા છે ને, હા, તો આ શું છે આપણા માટે? સૂર્ય. અહીંયા શું આવી જશે? ચંદ્ર. અને અહીંયા શું રહેશે આપણી? બરાબર. તો આવા પ્રકારની સિચ્યુએશન થાય ત્યારે આપણને શું જોવા મળતું હોય છે? સૂર્યગ્રહણ. શું જોવા મળતું હોય છે આપણને એ વખતે? સૂર્યગ્રહણ. બરાબર. સૂર્યગ્રહણ મુખ્યત્વે ક્યારે થાય? અમાસના દિવસ. ક્યારે થાય મુખ્યત્વે? અમાસના દિવસ સૂર્યગ્રહણ. બરાબર. ધારો કે હવે તમે ટોર્ચ મારી, પ્રકાશ પાડે તો પ્રકાશ બધો ક્યાં રહી જશે? બરાબર. તો અહીંયા પાછળ પ્રકાશ જશે નહીં. અહીંયા શું દેખાતું હશે એ વખતે? અંધારું. અંધારું એટલે ચંદ્ર દેખાતો નહીં. ચંદ્ર દેખાતો નહીં એટલે કેવો ટાઈમ હશે? અમાસનો. સૂર્યગ્રહણ તમને ક્યારે જોવા મળે છે? અમાસના દિવસોમાં તમને જોવા મળે. બરાબર. એના પછી બીજું શું આવે છે? ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ આને સોલાર એક્લિપ્સ અને આને લુનાર એક્લિપ્સ. બરાબર. ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ એટલે સર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કોણ આવી જશે? ચંદ્ર. બરાબર. બરાબર. તો અહીંયા શું થશે? જગ્યા બદલી જશે. ચંદ્ર અહીંયા સૂર્ય. બરાબર. તો આવી સિચ્યુએશન બનશે ત્યારે તમને શું જોવા મળશે? ચંદ્રગ્રહણ. બરાબર. અને ચંદ્રગ્રહણ મોટા ભાગે ક્યારે થતું જોવા મળે તમને? પૂનમની રાતે. ક્યારે જોવા મળે તમને? પૂનમની રાતે. બરાબર. ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળે? પૂનમની રાતે. હવે एक બે कंसेप्ट આવે છે જોઈ લઈએ. તમે सुपर मून का नाम सुनेला है? कोई सुपर मून? सुपर मून, स्ट्रॉबेरी मून, रेड मून अथवा ब्लड मून भी कहते हैं. रेड मून अथवा ब्लड मून. बराबर. पेरीजी અને એ પેરીજી. અબ્બુ અને બરાબર. હવે કયો કીધો મેં તમને સૌથી પહેલા? સુપરમૂન. સુપરમૂન એટલે જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠે. બરાબર. ત્યારે 16 કળાએ ખીલી ઉઠેલો જોવા મળશે તમને. અહીંયા પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે. ત્યારે 16 કલાક મજા નહીં આવે. અહીંયા ચંદ્ર આવી ગયો તો મતલબ શું થયો? પૃથ્વીથી સૌથી નજીકના અંતરે જયારે જોવા મળે તમને ચંદ્ર કહેવાય પૃથ્વીથી સૌથી નજીકના અંતર. સૌથી નજીકના અંતરે એટલે ઉપભૂ. ઉપભૂ. બરાબર. પેરીજી. ઉપભૂ અથવા પેરીજી. ઉપભૂ અથવા પેરીજી જ્યારે બનતી હોય ત્યારે તમને શું જોવા મળે છે? સુપરમૂન. એના પછી સ્ટ્રોબેરી મૂન. સ્ટ્રોબેરી મૂન ને બીજું હનીમૂન પણ કહી શકે. સ્ટ્રોબેરી મૂન ને બીજું કેવા કહેવામાં આવે છે? હનીમૂન.
એ વાળું નહીં, તમે લોકો જે વિચારી રહ્યા છો એ વાળું બિલકુલ નહીં. બરાબર. હવે સ્ટ્રોબેરી મૂનમાં શું છે એ જયારે જૂન મહિનો હોય, કયો મહિનો પર્ટિક્યુલર જૂન મહિનામાં, તો જૂન મહિનામાં જે સુપરમૂન થાય, મહિનાના સુપરમૂનને કહેવાય સ્ટ્રોબેરી મૂન અથવા હનીમૂન. હવે એને સ્ટ્રોબેરી મૂન કેમ કહેવામાં આવે છે? કારણ કે એ ટાઈમે અમેરિકામાં સ્ટ્રોબેરીની ગણણી લેવાનો ટાઈમ હોય છે. બરાબર. એટલા માટે એ ટાઈમે જે મૂન દેખાતો હોય છે સ્ટ્રોબેરી મૂન તરીકે. સ્ટ્રોબેરી મૂન પછી બીજો કયો મૂન કહ્યો મેં તમને? રેડ મૂન. કયો મૂન? રેડ મૂન. બ્લડ મૂન. બ્લડ મૂન ક્યારે દેખાય? ચંદ્રગ્રહણના સમયે. ક્યારે દેખાય? ચંદ્રગ્રહણ સમયે. ચંદ્રગ્રહણના સમયે જોવા. બરાબર. એના પછી વાત કરીએ, બીજો એક આવે છે જેને કહેવાય બ્લુ મૂન. કયો મૂન? બ્લુ મૂન. બરાબર. કયો મૂન? બ્લુ મૂન. બ્લુ મૂન એટલે બ્લુ મૂન ડે. થોડી વાર એમ બ્રાઉન મૂન ડે આવશે. બ્લુ મૂન એટલે ક્યારે, કેમ કે બ્લુ મૂન ને તમને ચલો હિન્ટ આપું એક માં. ચાલો અમે તમે કંટાળી જ ગયા છો, હવે થોડું ઓફિસ. બ્લુ મૂન નો મતલબ એ ફેબ્રુઆરીમાં ના થાય. બ્લુ મૂન તો કોમન ફેબ્રુઆરીમાં નહીં થતો, એના સિવાય ગમે તે મહિનામાં થઈ શકે. કેમ? કે ત્યારે તો બરાબર. ત્યારે એક જ મહિનામાં 2 વાર પૂનમ આવે. એક જ મહિનામાં 2 વાર પૂનમ આવે. તેને શું કહેવાય? બ્લુ મૂન. પડી ખબર? કહેવાય એક જ મહિનામાં 2 વાર પૂનમ. એક જ મહિનામાં 2 વાર પૂનમ. એનો મતલબ કે કોઈ મહિનો છે જેની 1લી તારીખે પૂનમ હતી, 1લી યા 2જી તારીખે, 1લી 2જી તારીખે પૂનમ હતી, 31 તારીખ સુધી જવાનું, એટલે પૂનમ 15 દિવસ, 30 દિવસ. બરાબર. ત્યારે તમને ફરી પાછી પૂનમ જોવા મળશે. એક મહિનામાં કેટલા મૂન થયા? 2 મૂન. તેને શું કહેવાય? બ્લુ મૂન ડે. શું કહેવાય? બ્લુ મૂન. બરાબર. તો અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ. ડાઉટ કોઈને?